जानाति पूर्वम् यो वै वेदांश प्रणिनोति तस्मै तम्हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यम् श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यम् तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 41वां श्लोक। ब्राह्मण क्षत्रिय विशाम शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः। ભગવાન નવા વિષયની ચર્ચાનો પ્રારંભ કરે છે. પહેલા કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ આ બધા વિષય જે વિસ્તારથી ઉપદેશ કરવામાં આવ્યા આગલા અધ્યાયોમાં ભગવાન બધી સંક્ષેપથી આ અધ્યાયમાં એનો ઉપસંહાર કરે, સંક્ષેપમાં કહે છે. તો કર્મયોગની ભૂમિકામાં ભગવાને કહ્યું કર્માણિ પ્રવિભક્તાની,
કર્મ કહો કે ફરજ કહો, કર્તવ્ય કહો, એના વિભાગ કરવામાં આવ્યા છે. સ્વભાવ પ્રભવૈ ગુણૈ. મનુષ્યો જે પ્રકારનો સ્વભાવ લઈને આવેલા છે એ સ્વભાવને કારણે જે બધા ગુણો લઈને આવેલા છે, જે પ્રકારનું વલણ લઈને આવેલા છે, જે પ્રકારની પ્રકૃતિ લઈને આવેલા છે, એવા સંસ્કાર, પ્રકૃતિ, વલણ, સ્વભાવ, રુચિ, આવડત, આ બધાને ધ્યાનમાં રાખીને કર્માણે પ્રવિભક્તાની, આ મનુષ્ય માટે કર્મના વિભાગ કરવામાં આવ્યા છે. કેવા મનુષ્ય છે? બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શૂદ્રાણામ ચ પરંતપ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. હે અર્જુન, આ ચાર પ્રકારના મનુષ્યો હોય દુનિયામાં હોય છે. એટલે આ પ્રકારનું સર્જન છે કે આ પ્રકારના મનુષ્યો સર્જાયેલા છે પોતાના કર્મના પરિણામે. આમ પોતાના પૂર્વના કર્મના પરિણામે પ્રત્યેક મનુષ્ય કે સંસ્કાર કે લક્ષણો કે વલણ કે સ્વભાવ લઈને જન્મ્યો હોય છે. તેથી અમુક વસ્તુઓ એના માટે બહુ સ્વાભાવિક હોય છે, સરળ હોય છે, સહજ હોય છે. કેટલાકને જન્મથી જ સંગીતના સંસ્કાર હોય અને એ તેથી એમને માટે સંગીત શીખવું, ગાવું આ બધું સરળ હોય છે. કેટલાકને નૃત્યના સંસ્કાર હોય છે, કેટલાકને દેવતાઓની પૂજા વગરના સંસ્કાર હોય છે, કેટલાક લોકોને ચિત્રના સંસ્કાર હોય, કેટલાક લોકો સ્વભાવથી કવિતા લખી શકતા હોય, કેટલાક સુંદર લખી શકતા હોય, કેટલાક સુંદર વક્તવ્ય કરી શકતા હોય, કેટલાક લોકો સેવા કરવાનો સ્વભાવ હોય છે, કેટલાક બીજા બધા લોકોનું નેતૃત્વ કરવાનો સ્વભાવ હોય છે, કેટલાકને બસ અભ્યાસ કરવામાં ખૂબ રસ હોય છે. આમ દરેક મનુષ્ય કોઈને કોઈ વિશેષતા લઈને આવ્યો છે. આ વિશેષતાને ધ્યાનમાં રાખીને કર્તવ્યના વિભાગ કરવામાં આવ્યા છે. એટલા જ માટે કે દરેકને પોતાની વિશેષતા પ્રમાણે, પોતાની આવડત પ્રમાણે, પોતાની રુચિ પ્રમાણે, પોતાની ક્ષમતા પ્રમાણે જો એ પ્રકારનું કર્મ કરવાનું મળે. જે રસોઈ કરવાનો શોખ હોય એને રસોઈ કરવાનો મળે ખૂબ આનંદ આવે. જે શોખ નથી એને પછી ધક્કો મારીને કરવાનું કહેવામાં આવે તો પછી બહુ મુશ્કેલી થઈ જાય એને માટે ને બધા માટે. એને પણ ત્રાસ થાય અને રસોઈ જમનારને પણ ત્રાસ થાય, કારણ કે જેમાં આપણે રુચિ નથી. કેટલાકને વળી સુથારી કામ ગમે, કેટલાકની લુહારી કામ ગમે, કેટલાક લોકોને વાયરિંગ ગમતું હોય, કેટલાક લોકોને રિપેર કામ ગમતું હોય. નાનપણથી જે ઘરમાં આવે નાની મોટી વસ્તુઓ છૂટી કરીને ભેગી કરીને આવું કરવાનો પહેલેથી એવી જાતનો સ્વભાવ હોય. અત્યારના નાના બાળકો તમે જુઓ તો જે મોટા ના આવડે એ લોકો જરાક વાર શીખી જતા હોય છે. મોબાઈલ ફોનનો શું ઉપયોગ કરવામાં કેટલી બધું એ લોકો આટલી નાનકડાને ખબર હોય. પેલા પપ્પા એને પૂછવું પડે. સામાન્ય રીતે ઘરમાં પેલા સ્ટીરિયો અને વિડીયો આ બધું આવતું હોય ને ત્યારે એ ચલાવવું હોય ત્યારે સામાન્ય રીતે ટીન એજ બાળકને બોલાવવા પડે. ભાઈ ચાલુ કરી આપજે. એ ડીવીડી કેમ બગાડવાની, આ કેમ શું કરવાનું, તું જરા કરી આપ. અમુક લઈને જન્મ્યા હોય છે અને એ પ્રકારનું જો એને ભણતર આપવામાં આવે. આપણા બાળકના પણ આપણે ગુણ જોઈએ, એની રુચિ જોઈએ, એની એપ્ટિટ્યુડ કહો, રુચિ કહો, આવડત કહો, એની નેચરલ ટેન્ડન્સી, એક સ્વાભાવિક જેની વૃત્તિ હોય છે એનો વિકાસ કરવામાં આવે. એ પ્રકારનું ક્ષેત્ર એને જો આપવામાં આવે તો એ ખીલી ઉઠે, એ પોતે પણ એમાં ઝળકે, એનો આનંદ રહે અને એ કર્મની પણ કર્મ સુંદર થાય, એની પોતાની પણ ઉન્નતિ થાય. આપણે તો હિન્દુસ્તાનમાં એક જ વસ્તુ, બાળક ડોક્ટર જ બનાવો ને, એન્જિનિયર જ બનાવો ને, આ બનાવો, બીજું જોવાનું જ નહીં, બીજું કશું કે એને કઈ જાતનો રસ છે, કઈ જાતની રુચિ છે, ધકેલવો.
ચાલો એને જે કારણ હોય તે કારણ મા બાપને એવું થાય કે મારો દીકરો મોટો થઈને પૈસા કમાય એમ સુખેથી રહે વગેરે. મા બાપને એમાં પોતાના બાળક માટેની કલ્યાણની ઈચ્છા હોય છે. તો પૈસો બધી વસ્તુ નથી હોતી દુનિયામાં. કોઈને ઘણા લોકોને બસ શીખવાડવામાં રસ હોય, શીખવાડવાનું બહુ ગમે એ લોકોને. અને એ લોકો જયારે કહે ત્યારે પેલા બાળક સાંભળનારા હોય એ લોકોને આપોઆપ સમજ પણ પડી જાય. તો શિક્ષકનો કેટલો પગાર નહીં, ડોક્ટર પર તો વધારે સારો. તેથી એની આ પ્રકારની વૃત્તિઓ તો પણ એને બીજામાં ધકેલવામાં આવે. પણ કેટલાક શિક્ષણમાં સારા હોય, કેટલાક અભ્યાસમાં સારા હોય, કેટલાક શીખવામાં સારા હોય, કેટલાક લોકોને શોધખોળનો શોખ હોય, વૈજ્ઞાનિક એવી પ્રકારની વૃત્તિ હોય. દરેક વસ્તુનું ઊંડાણમાં જવું આવી જાતની વૃત્તિ પણ લઈને આવ્યા હોય. કેટલાક લોકોને નવું સર્જન કરવું, આમ પોતાના કર્મના પરિણામે પ્રત્યેક મનુષ્ય કોઈ પ્રકારની વિશેષતા લઈને જન્મ્યો છે, ના વિશેષ આવડતો, વિશેષ રુચિ એવું હોય છે. કર્માણી પ્રવિભક્તાની, એ પ્રકારે કર્મ કે કર્તવ્ય કે ફરજનો વિભાગ થાય. ભગવાન કહે છે કે એ પ્રકારે શાસ્ત્રમાં વિભાગ થયેલો છે. વેદની અંદર પણ વર્ણ અને આશ્રમ, વર્ણ આશ્રમ પણ સમજવાનો. આશ્રમ એટલે જીવનની અવસ્થા. તો જો આપણા શાસ્ત્રો કેટલા બધા વ્યવહારો પ્રેક્ટિકલ છે. વિવિધતા એ સૃષ્ટિનો ધર્મ છે. સૃષ્ટિ એટલે જ વિવિધતાનું સર્જન. જગતમાં વિવિધતા છે, અસમાનતા છે, બધું છે. એને ધ્યાનમાં રાખીને શાસ્ત્રમાં બધી વ્યવસ્થા થયેલી છે કે બધા લોકોની ઈચ્છાઓ સરખી નથી હોતી. એટલે ઈચ્છાના પણ 4 વિભાગ: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. કેટલાકને અર્થમાં રસ હોય, કેટલાને કામમાં વધારે રસ હોય, કેટલાને ધર્મમાં હોય, કોઈકને મોક્ષમાં પણ હોય. આમ એક જ લાકડી ગામ હાંકવું એવું નથી. આમ પુરુષાર્થ, પુરુષી અર્થ તે પુરુષો એટલે મનુષ્ય જુદા પ્રકારની ઈચ્છાઓ સેવતા હોય છે. તેમની ઈચ્છાને પૂરી કરવા માટેના સાધનો શાસ્ત્રમાં આપેલા હોય. એ તમને આ જોયું તો આ કર્મ કરો, સ્વર્ગમાં જોયું તો આ કર્મ કરો, તમને સંતતિ જોયું તો આ કર્મ કરો, તમને સંપત્તિ જોયું તો આ કર્મ કરો, મોક્ષ જોયું તો આ પ્રકારે વર્તો. તેવી રીતે જીવન દરમિયાન પણ મનુષ્યના સ્વભાવમાં પરિવર્તન થતું હોય છે. એટલા જ માટે મનુષ્યના જીવનના 4 તબક્કા કહેવામાં આવ્યા: બ્રહ્મચાર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ્ય, સંન્યાસ. માણસ નાનપણથી છેક સુધી સમાન નથી હોતા. આમ જીવનના પણ 4 તબક્કા. એટલે 4 વર્ણ, બધાના સ્વભાવ અને રુચિ સરખા નથી હોતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. આમ 4 વર્ણ, 4 તબક્કાઓ કે 4 આશ્રમ કહેવામાં આવ્યા, 4 પુરુષાર્થ કહેવામાં આવ્યા. આ બધી આપણા શાસ્ત્રોની વિશેષતા છે. કારણ કે આપણા ઋષિમુનિઓએ બહુ સૂક્ષ્મતાથી ઝીણવટથી બધો અભ્યાસ કરેલો છે અને આ વસ્તુ એમને પારખી છે. અંતેથી દરેક મનુષ્યને જીવનની દરેક અવસ્થાની અંદર કેવી રીતે પોતાની ભૌતિક ને આધ્યાત્મિક ઉન્નતિ કરી શકે એ માટેના બી વ્યવસ્થા છે. શાસ્ત્ર ઈચ્છે કે દરેકની આધ્યાત્મિક ઉન્નતિ થાય, એ મુખ્ય ધ્યેય છે. પરંતુ મનુષ્યમાં ભૌતિક ઉન્નતિની ઈચ્છા છે, એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એની ઉપેક્ષા કરવામાં નથી આવે, એનો પણ આદર કરવામાં આવે છે. તેથી એ પ્રકારના કર્મ વગેરે એને વિહિત કરવામાં આવે, એના માટે આદેશ કરવામાં આવે, ઉપદેશ કરવામાં આવે. તો આ રીતે વર્ણ વ્યવસ્થાની ભગવાન વાત કરે છે. આશ્રમ વ્યવસ્થા પણ સમજી લેવાની. ગઈકાલે બહુ લીંબાણથી ચર્ચા કરી કે
એવું નથી કે શાસ્ત્ર આ વર્ણ ઉત્પન્ન કર્યા હોય. મનુષ્યો 4 પ્રકારના છે. શાસ્ત્ર તો માત્ર આ જે પ્રકાર છે એને સમજીને એની વ્યવસ્થા કરી. વારંવાર હિન્દુસ્તાન માટે કહેવામાં આવે કે હિન્દુસ્તાનમાં પોપ્યુલેશન વસ્તી વધારો થઈ રહ્યો છે, મોટો પ્રશ્ન છે, મોટી સમસ્યા છે. અમારા સ્વામીજી કે કઈ સમસ્યા નથી. જેટલી વસ્તી વધારે છે એટલા હાથ પગ વધારે છે, એટલું તમે વધારે ઉત્પન્ન કરી શકો. આ વસ્તી વધારાનો પ્રશ્ન તો એને મેનેજ કેમ કરો, એની વ્યવસ્થા કરો તો એ તમારા માટે આભૂષણ, તો તમારા માટે આશીર્વાદ રૂપ છે. વ્યવસ્થા ના કરો તમારા શાપરૂપ છે. આમ કોઈ વસ્તુ છે એની વ્યવસ્થાથી એ આપણા માટે આશીર્વાદ રૂપ બને. તેથી વ્યવસ્થા કે વિવિધતા છે એની કેમ વ્યવસ્થા કરવી, જેથી એ વિવિધતા સમગ્ર સમાજ માટે અને વ્યક્તિ માટે પણ ઉન્નતિનું કારણ બને. હવે આજે 4 પ્રકારના મનુષ્યો જેનું વર્ણન કરવામાં આવ્યા. ભગવાન હવે એમના સ્વભાવનું વર્ણન કરે છે. પછીના શ્લોકોમાં કહે છે. તો 45મા શ્લોકમાં કહે છે, શમોદમસ્તપઃ શૌચમ શાંતિરાર્જવમેવ ચ શાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મકર્મ સ્વભાવજમ કર્મ સ્વભાવજમ. બ્રહ્મ કર્મ સ્વભાવજમ. આ પ્રકારના કર્મ, બ્રહ્મનો અર્થ નથી બ્રાહ્મણ. બ્રહ્મ શબ્દના જુદા અર્થો થતા હોય છે. વેદ એવો પણ અર્થ થાય બ્રહ્મનો, બ્રહ્માજી એવો પણ અર્થ થાય, હિરણ્યગર્ભ થાય, બ્રાહ્મણ પણ થાય, પરમ બ્રહ્મ પણ થાય, સગુણ બ્રહ્મ પણ થાય. તો કયા શબ્દનો કયો અર્થ કરવો એના સંદર્ભ પણ આધારિત છે. એ તો 4 વર્ણની ચર્ચા થઈ માટે બ્રહ્મનો અર્થ થાય બ્રાહ્મણ વર્ણ. બ્રહ્મ કર્મ સ્વભાવજમ. તો કે આ બ્રાહ્મણ માટે આ વસ્તુ સ્વાભાવિક છે. આવો પ્રકારનો સ્વભાવ લઈને જન્મ્યો હોય છે. ભગવાન કર્મ શબ્દનો પ્રયોગ કરે છે પણ ખરેખર સ્વભાવનું વર્ણન કરે છે કે બ્રાહ્મણનો આવો સ્વભાવ હોય. બ્રાહ્મણ કોને કેવો? જેનામાં સત્વગુણની પ્રધાનતા છે. ગઈકાલે ચર્ચા કરી કે જગતની બધી જ વસ્તુઓ અને આપણું વ્યક્તિત્વ પણ આ 3 ગુણનું બનેલું છે, સત્વ રજસ તમસ. સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યાત વિવૃદ્ધમ સત્વમિત્યુત. સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ છે. સત્વની પ્રધાનતા હોય ત્યાં જ્ઞાન જન્મે, તે જ્ઞાન વડે પ્રેમ હોય, નિર્મળતા હોય, પ્રસન્નતા હોય. એક ત્યારે કેવા ગુણો મનમાં હોય એનું ભગવાન વર્ણન કરે છે. શમઃ દમઃ તપઃ શૌચમ ક્ષાંતિ આર્જવમ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ. તો બ્રાહ્મણ કહો તો બ્રાહ્મણ તો જ્યાં સત્વગુણની પ્રધાનતા છે ત્યાં આ ગુણો હોય, જેનામાં પણ હોય. કોઈ પણ મનુષ્યમાં સત્વગુણની પ્રધાનતા હોય તો આ ગુણો હોય. એક વસ્તુ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે સત્વગુણ એ આપણો મૂળ સ્વભાવ છે. આ રજોગુણ તમોગુણ આપણો સ્વભાવ નથી, સત્વગુણ આપણો સ્વભાવ છે. સ્વચ્છતા નિર્મળતા આપણો સ્વભાવ છે. અસ્વચ્છતા કહો, મલિનતા કહો, વિક્ષેપ કહો તો આગંતુક છે. અવિવેકને કારણે એ અસ્વચ્છતાએ, મલિનતાએ, વિક્ષેપે આપણામાં પ્રવેશ કરી લીધો છે અને જાણે કે બરોબર ઘર ઘાલીને બેઠા એવું લાગે આપણને, પણ એ આપણો સ્વભાવ નથી. એટલે આ શ્લોકમાં જે વર્ણન થયું એ તો પ્રત્યેક મનુષ્યનું વર્ણન કરી શકાય. મૂળભૂત આપણા આવા જ છે. એટલા જ માટે આ મૂલ્યો આપણે જીવનમાં રાખીએ તો આપણે એવો બની શકીએ. જીવનના મૂલ્ય એવા હોવા જોઈએ જે જીવનની વાસ્તવિકતાને અનુરૂપ હોય.
તો મનુષ્યની વાસ્તવિકતા છે. શમ દમ સાત્વિકતા એનો મનુષ્ય મૂળભૂત સ્વભાવ છે. એટલે દરેકનો માણસ સ્વભાવ બદલી શકે. જો સ્વભાવ ન બદલી શકાતો તો પછી એને કશું કહેવાનો અર્થ જ નથી. આમ તો ભગવાને 3જા અધ્યાયમાં કહ્યું, પ્રકૃતિ મ્યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરીષ્યતિ. હે અર્જુન, બધા જ પ્રાણીઓ પોતાની પ્રકૃતિને અનુસરે છે, પણ બહારથી તમે એને નિગ્રહ કરો તો કોઈ રોકવાનો પ્રયત્ન કરો તો કામ નથી લાગતો. કારણ કે પ્રકૃતિ કે સ્વભાવ જ દરેક માણસ સંચાલન કરે છે. તો ભગવાન જો બધા સ્વભાવ પ્રમાણે જ વર્તતા હોય તો પછી પુરુષાર્થનો પ્રયત્ન તો કોઈ અર્થ જ ના રહ્યો ને. તો બધા સ્વભાવ પણ વર્તે એ વસ્તુ કોમાં સાચી છે? એ વસ્તુ મનુષ્ય જે જીવો છે, જેમાં પશુઓ પક્ષીઓ, એ બધા માટે સાચી છે કે એ તેમના સ્વભાવ પ્રમાણે જ વર્તે. એમનામાં ભગવાને કોઈ પ્રકારની સ્વતંત્રતા આપી નથી કે પોતાનો સ્વભાવ બદલે. જ્યારે મનુષ્યમાં ફ્રી વિલ અર્થાત ભગવાને સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપે છે. ગઈકાલે કહ્યું તે પ્રમાણે કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. કરવું કે ન કરવું અને કરવું તો કેમ કરવું, આ બધું નક્કી કરવાની સ્વતંત્રતા ભગવાને મનુષ્યને આપેલી છે. જે સ્વતંત્રતાનો સદુપયોગ કરીને મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે. તો આ રીતે મનુષ્યનો મુખ્ય પુરુષાર્થ કયો? પોતાના સ્વભાવમાં પરિવર્તન આણવું. આ મુખ્ય સ્વભાવ એની મુખ્ય પુરુષાર્થ છે. ભલે અર્થ અને કામ ને બધું કહેતા હોય, ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા ઇન્દ્રિયના ભોગ આ બધી વસ્તુઓ તો ઠીક છે, એ પુરુષાર્થ નથી ખરેખર. તો ધર્મ પુરુષાર્થ છે. ધર્મ એટલે આપણે જેની ચર્ચા કરીએ, ધર્મ કહો કર્મયોગ કહો, એ પુરુષાર્થ છે. જેથી મનુષ્ય પોતાના સ્વભાવમાં પરિવર્તન આણી શકે. ભલે આપણે કહેતા હોય કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, એ વાત બરોબર નથી. આપણે ધારીએ તો આપણે પ્રકૃતિમાં પરિવર્તન આણી શકીએ. એટલે 3જા અધ્યાયમાં ભગવાને કહ્યું, ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો તયો નવસમાગચ્છે તૌ હ્યસ્ય પરિપંથિનો. હે અર્જુન, પ્રત્યેક મનુષ્ય જન્મથી જ આ ઇન્દ્રિયના વિષયો પ્રત્યે રાગ અને દ્વેષની વલણ લઈને જન્મ્યો છે. પણ રાગ દ્વેષનો તું વશમાં ના થઈશ, તારા માર્ગના શત્રુઓ છે. તો રાગ દ્વેષને પ્રકૃતિ કહેવાય. આ ભગવદ ગીતાનો ઉપદેશ એના માટે જ છે. કેવી રીતે આપણા રાગ દ્વેષમાં કે પ્રકૃતિમાં પરિવર્તન આણવું અને એ રીતે કેવી રીતે આપણું કલ્યાણ કરવું. આ બ્રાહ્મણના જે ગુણો આ શ્લોકમાં વર્ણવવામાં આવ્યા, પ્રત્યેક મનુષ્ય આ ગુણ પ્રાપ્ત કરી શકે છે. જો આ પ્રકારના ગુણો પ્રાપ્ત કરવાનું અને મૂલ્ય હોય તો. મૂલ્યનું આપણે અનુસરણ ક્યારે કરી શકીએ? એ મૂલ્ય મૂલ્યવાન હોય તો. આમ શમ દમ તપસ આ બધું આપણે એને મૂલ્યવાન માનતા હોઈએ, કિંમતી માનતા હોઈએ. ટૂંકમાં આ પ્રકારના ની સંપત્તિ પ્રાપ્ત કરવાનું આપણામાં ખરેખર મૂલ્ય હોય. આ બધી દૈવી સંપત્તિ છે, આંતરિક સંપત્તિ છે. 2 પ્રકારની સંપત્તિ જીવનમાં છે, એક તો ભૌતિક સંપત્તિ અને બીજી આંતરિક સંપત્તિ, દૈવી સંપત્તિ. આ બધાનું વર્ણન આગળના અધ્યાયમાં થઈ જ ગયેલું છે. અહીં તો ભગવાન વળી પાછું બધું સંક્ષેપમાં ઉપસંહાર કરે છે, માટે બતાવે છે કે જ્યાં સત્વની પ્રધાનતા છે ત્યાં આ ગુણો સ્વાભાવિક છે. ક્ષમા એટલે મનની અંતઃકરણની શાંતિ, મનનો નિગ્રહ કહો. આવા ગુણ ના હોય તો આવા ગુણ માણસે કેળવવા જોઈએ. દરેક બ્રાહ્મણ આ ગુણ કેળવવા જોઈએ. દરેક મનુષ્ય બ્રાહ્મણ જાતિ હોય કે ન હોય તો પણ એને આ ગુણો કેળવીને મનથી તો બ્રાહ્મણ બનવું જ જોઈએ. આપણે ક્યાં જન્મ્યા, કયા કુટુંબમાં જન્મ્યા, કઈ જ્ઞાતિમાં જન્મ્યા, એ તો આપણે બદલી ના શકીએ. પરંતુ આપણા સ્વભાવમાં પરિવર્તન આવીને પ્રત્યેક આપણે બ્રાહ્મણ તો બની શકીએ સ્વભાવથી. અને એ તો જરૂરી છે જ, જીવનના કલ્યાણ માટે આવશ્યક છે.
શમ મનોનિગ્રહ. શમ એટલે શાંતિ, મનની શાંતિ. અને સત્વગુણની પ્રધાન મન શાંત જ હોય. કેમ શાંત છે? અંદર કોઈ સંઘર્ષ નથી, એક આંતરિક સંતોષ છે, પ્રસન્નતા છે. જ્યારે માણસને પોતાના વિશે સંતોષ હોય ત્યારે કોઈ સંઘર્ષ ના હોય. બધા સંઘર્ષો પોતાના વિશેના અસંતોષમાંથી જન્મતા હોય છે. મને મારાથી જ અસંતોષ છે, હું મારો પોતાનો સ્વીકાર કરતો નથી, હું સતત મારી પોતાની ખોડખાપણ કર્યા કરું છું, મારે પોતાને દોષારોપણ કર્યા કરું છું, મારા પોતાની આલોચના કર્યા કરું છું. મારો સ્વભાવ છે. એ દુનિયા પર જુલમ કરે પહેલા પોતાના પર પહેલો જુલમ કરતો હોય છે. એટલે મનમાં સંઘર્ષ હોય, બહારના સંઘર્ષમાં અભિવ્યક્ત થતા હોય છે. ને સત્વગુણ હોય ને ત્યાં આંતરિક પ્રસન્નતા છે, સ્વચ્છતા છે, આંતરિક સંતોષ છે, એટલે મન શાંત છે. અને અંદર પ્રસન્નતા હોય ને ભાઈ રાગ દ્વેષ ના હોય, ક્યાંક આસક્તિ હોય, ક્યાં પક્ષપાત હોય, ક્યાંક દ્વેષ હોય, એવી જરૂર નથી. શમ આંતરિક શાંતિ, અર્થાત મન રાગ અને દ્વેષ રૂપી મલિનતાથી મુક્ત છે. આ રાગ દ્વેષ મનમાં અશાંતિ જન્માવતા હોય છે. શમ એટલે શાંતિ. તો આપણે પણ આવો ગુણ કેળવવો જોઈએ. ટૂંકમાં મનની શાંતિનું મૂલ્ય હોવું જોઈએ, રાગ અને દ્વેષમાંથી મુક્ત થવાનું મૂલ્ય હોવું જોઈએ. જેની યોજના આપણે કહેવામાં આવશે કર્મયોગ. કયા પ્રકારનું જીવન જીવીએ તો આપણે ધીમે 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 આ રાગ દ્વેષથી મુક્ત થઈ જઈએ. સાથે સાથે આપણે આગળ ચર્ચા કરી પ્રતિપક્ષ ભાવના. મનમાં જ્યારે પણ આપણા મનને વિક્ષિપ્ત કરનારી કોઈ વૃત્તિ જન્મે ત્યારે પ્રતિપક્ષ ભાવ નિવારણ કરવું. ક્રોધ જન્મે તો એને ક્ષમાથી નિવારણ કરવું. લોભ જન્મે સંતોષથી નિવારણ કરવું. તમે ભૂતકાળ યાદ છે? દ એટલે દમન, દ એટલે દયા, દ એટલે દાન. જે કામ છે, રાગ છે, ત્યારે ઇન્દ્રિયો નિગ્રહ કરવો, દમન કરવું. જ્યાં ક્રોધ છે ત્યાં દયા દાખવવી, જ્યાં લોભ છે ત્યાં ઉદારતા દાખવવી. ઉદારતાથી લોભથી મુક્ત થવાય, દયાથી ક્રોધથી મુક્ત થવાય, અને સંયમથી કામથી મુક્ત થવાય. આમ શમ અંતઃકરણની શાંતિ, દમ બહારની ઇન્દ્રિયોની શાંતિ, બહારની ઇન્દ્રિયો પર પ્રભુત્વ. આપણે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો એ બધું પ્રભુત્વ. ટૂંકમાં હું જે કહું તે પ્રકારે મારી ઇન્દ્રિયો કરે, હું કહું તે પ્રકારે વાણી બોલે. આ દમનો અભાવ એટલે વાણી પોતાની જાતે નક્કી કરે શું બોલવું. પછી આપણે અરે આવું બોલવું નતું જોઈતું. હાથ નક્કી, જીભ નક્કી કરે શું ખાવું. પછી પેટમાં દુખે ને જાત જાતનું થાય તો ખબર આ તો નતું કરવા જો. આમ આ બધી ઇન્દ્રિયોમાં આવેગો રહેલા છે. અને એની ઘણી વાર આપણું આ વર્તન આવેગાત્મક હોય છે. આપણે આંખના, કાનના, હાથના, પગના, વાણીના, જીભના બધાના આવેગોનો વશ થઈને ઘણું વર્તન કરતા હોઈએ છીએ. તો કે નહીં, ઇન્દ્રિય આવેગોનો વશ નહીં, વિવેકપૂર્વક વર્તન. હું જે કહું તે પ્રમાણે પ્રત્યેક ઇન્દ્રિય વર્તે. હું કહું તે જ આ વાણી બોલે, હું કહું ત્યાં જ પગ જાય, હું કહું તે જ કામ હાથ કરે, હું કહું ત્યાં જ આંખ જુએ, હું કહું તે જ કાન સાંભળે. આ તો જરાક અવાજમાં તરત કાન શરૂઆત થઈ જ જાય, આપણે ખબર પણ ના હોય, આપોઆપ જ થઈ જાય. જરાક હલનચલન થાય એટલે આંખો ત્યાં જતી જ થાય, જવા જ મળે. આ બધી યાંત્રિકતા કહો કે આવેગાત્મક વર્તન કહો, દમઃ તેમાં યાંત્રિકતા નથી, સાવધાની છે. યુક્ત આહાર વિહારસ્ય, યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. આહારમાં, વિહારમાં, ઉઠવામાં, બેસવામાં, સુવામાં, ઉઠવામાં, ખાવામાં, બધાની અંદર સાવધાની, પ્રમાણસર બધું કરવું. દમઃ શિસ્તબદ્ધ વ્યક્તિત્વ. શમો દમસ્તપઃ તપશ્ચર્યા.
તપશ્ચર્યા એટલે ઈરાદાપૂર્વક કાય અને ઇન્દ્રિયનું શોષણ. આપણી સંકલ્પ શક્તિને દ્રઢ કરવા માટે તપશ્ચર્યા છે. જેથી ઇન્દ્રિયોના સ્તરે કાયના સ્તરે હું નિગ્રહ કરો. રોજ 3 વાર જમતો હો તો કે નહીં, આજે 2 વાર જમીશ, 1 જ વાર જમીશ, આજે નહીં જમવું. માત્ર ફળ ખાઈને રહીશ, માત્ર દૂધ પીને રહીશ, માત્ર પાણી પીને રહીશ. તપશ્ચર્યા. બસ અહીંથી ત્યાં હું ચાલીને જઈશ ડાકોર, તપશ્ચર્યા. આ પ્રકારે ભારતમાં તો તપશ્ચર્યા દુનિયાભરમાં, પણ ભારતમાં તપશ્ચર્યા તો બહુ સામાન્ય છે. આપણું જીવન જ આ ધાર્મિક જીવનના કારણે બધું આપણા જીવન વણાયેલું જ છે. હમણાં અધિક માસ આવશે એટલે અમુક બધા લોકો કરશે, શ્રાવણ મહિનો એટલે બીજું કરશે, નવરાત્રિમાં 3જું કરશે, શિવરાત્રિમાં 4થું કરશે, જન્માષ્ટમીના 8 દિવસમાં આટલું કરશે. કોઈ આ જપ કરશે, કોઈ આ ઉપવાસ કરશે, કોઈ આ વ્રત કરશે. આ પ્રકારે તપશ્ચર્યા. એ ઉપરાંત ભગવાને 17મા અધ્યાયમાં બધી તપશ્ચર્યા કહી. શરીરની સ્તરની તપશ્ચર્યા, વાણીના સ્તરની તપશ્ચર્યા, મનના સ્તરની તપશ્ચર્યા. આ છોકરા એક શ્લોક બોલ્યા ખરા, 18 શ્લોકો બોલ્યા. દરેક અધ્યાયમાંથી એક ચૂંટેલો શ્લોક હતો. દરેક અધ્યાયનો એક શ્લોક. 17મા અધ્યાયમાં ભગવાન 3 સ્તરની તપસ્યાનું વર્ણન કરે છે. એમાં માનસિક તપસ્યાની વાત કરી. મને પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ તપોમાન સમુચ્ચતે. ભાવ સંશુદ્ધિ પોતાના ઈરાદાઓ ચોખ્ખા હોવા વગેરે. વાણી તપસ્યા. અનુદ્વેગરમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચેત. વાણીના સ્તરે તપસ્યા કે વાક્ય હું જયારે બોલું ત્યારે ધ્યાન રાખું કે મારા વાક્યથી કોઈ લાગણી ન દુભાય. સત્યમ, હું જે બોલું એ સત્ય હોવું જોઈએ. સત્ય હોય માટે બોલવું એવી જરૂર નથી, પણ હું બોલું સત્ય બોલું. સત્ય બોલે જૂઠાણો ત્યાગ. પ્રિયમ, સત્ય બોલું ત્યારે પણ એવી રીતે બોલું જેથી એ કોઈને પ્રિય લાગે, અપ્રિય ના લાગે. હિતમ, હું ત્યારે બોલું જ્યારે એનો કઈ ઉપયોગ હોય, એનું કઈ પ્રયોજન હોય. સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ, અધ્યયન કરવું, પાઠ કરવો વગેરે, અભ્યાસ કરવો. આ બધું વાણીનું તપ છે. શરીરનું તપ. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જવમ. દેવતાઓ, બ્રાહ્મણો, ગુરુઓ, વિદ્વાનો બધાની સેવા, પૂજન, શૌચમ શુદ્ધિ વગેરે. આ છે તપશ્ચર્યા. પછી શૌચમ. આ શૌચ સ્વચ્છતા, પવિત્રતા આપણો સ્વાભાવિક ધર્મ છે. આમ સાત્વિક માણસને સ્વચ્છતા જ ગમે અને પવિત્રતા જ ગમે. 2 સ્તરની સ્વચ્છતા છે, બહારની અને અંદરની. પોતાના શરીરને સ્વચ્છ રાખવું, પોતાના વસ્ત્રોને સ્વચ્છ રાખવા, પોતાના આસપાસ વસ્તુને સ્વચ્છ રાખવી. એ માણસ, એ સાત્વિક માણસ એવું જ ગમે. એને અવ્યવસ્થા ના ગમે. વસ્તુ ગમે તેમ પડી હોય તેમ ના ગમે. એને કચરા પટ્ટી ના ગમે. એને બધું વ્યવસ્થિત જ ગમે. અંદરની પણ સ્વચ્છતા. આપણી ભાવનાઓ પણ શુદ્ધ હોય, વિચારો પણ આપણા સ્વચ્છ હોય. શૌચમ. શાંતિ, ક્ષમા. સાત્વિક માણસમાં ક્ષમા પણ સ્વાભાવિક હોય છે. આકૃષ્ટસ્ય તાડિતસ્ય વા મનસી વિકાર રાહિત્યમ. ક્ષમા એટલે ઉદાર દિલ, માફ, ક્ષમા કરવી. માણસને ઉદાર દિલથી એને સ્વીકારી લેવો. એના દોષને, એના ગેરવર્તનને વગેરે આપણી સમક્ષ ગેરવર્તન કરવામાં આવે અને આપણામાં ક્રોધ થવા માટેની ખરેખર આપણું કારણ હોય, એટલે ગુસ્સે થવાનું કારણ હોય, છતાં પણ ગુસ્સે ન થવું, છતાં પણ ઉદાર દિલથી એ પ્રકારના અયોગ્ય વર્તન હોય કે દોષ હોય એને પણ સ્વીકારી લેવું, ચલાવી લેવું, સ્વીકારી લેવું. સમજ ટીકાઉ હોય ભાઈ. માણસ હવે તો વર્તે હોઈ શકે, બહુ જુઠ્ઠું બોલે સમજ જવું, આપણે છેતરે, અપમાન કરે. આવું કરવા માણસ બિચારા લાચાર છે, તેથી આવું વર્તન થઈ જાય છે, એવો સ્વભાવ જ એમનો છે.
કૂતરું ભસે તો તમે શું કરો? સાવ ભસવાના છે? જાણે કૂતરું તો ભસવું, એ શું કરે? આપણે જતા રહીએ. પણ મિત્ર જરા ભસે ને જરા કંઈક બોલે તો આપણે ગુસ્સે થઈ જઈએ, કારણ કે કૂતરાને આપણે ચલાવી લઈએ છીએ, પેલાને ચલાવી લેતા નથી. પત્ની બોલે તો શું થઈ જાય, કે પતિ બોલે તો. પણ ટૂંકમાં આપણે નજીકના લોકો કશું વર્તન કરે જરાય ચલાવી ના લઈએ. જે ગાળા ઘેલા ગમે તે વર્તન કરે તો કશું ના થાય, એ તો ગાળો છે સ્વામી. એને કેવું ચલાવેલા છે? કૂતરાને ભસવાને કેવું ચલાવેલા છે? જો કેવું છે એમાં 10મા ભાગનો પણ જો આપણે શંકાનો લાભ આપીએ આપણા લોકોને તો ઘણું જીવન સુધરી જાય. એટલે ગાળા છે એવું કહેવાનો હેતુ નથી, પણ જેવી રીતે બીજાને ચલાવે તેવી રીતે ચલાવે, સ્વીકારી લઈએ. આવું હોય, આવું બોલાય છે. ક્ષમા ઉદાર દિલ જેનું છે, અને તેથી જે આ બધી વસ્તુને સમાવી શકે છે. શમઃ દમઃ તપઃ શૌચમ ક્ષાંતિ આર્જવમ. આર્જવ એટલે કે રુજુતા, નિષ્કપટતા, કપટનો અભાવ. અંદર કંઈક અને બહાર કંઈક, આ પ્રકારના કપટનો અભાવ, છેતરપિંડનો અભાવ. આપણી મનની ભાવનાઓ શુદ્ધ હોય. જેવું બોલીએ તેવું જ આપણે કરીએ, અને જેવું બોલીએ તેવું જ મનમાં હોય એવું બોલીએ. આ મનમાં કશું ખાવું, બોલવાનું કશું, બીજું કંઈક વર્તવાનું હોય, ત્રીજું કંઈક. આ બધું શું બતાવે છે? આપણા વ્યક્તિત્વમાં એક સુમેળનો અભાવ છે. એ વ્યક્તિત્વ કે વિખરાયેલું, વિભક્ત વ્યક્તિત્વ છે. વ્યક્તિત્વ સુમેળ હોય, જો વર્તન, વાણી, વર્તન અને વિચાર, આચાર વિચાર બધામાં સુમેળ. તો એને માટે શું જોઈએ? આપણે ઈરાદા ચોખ્ખા હોવા જોઈએ. લખીએ તો ખરા પ્રિય મિત્ર, હવે એને પ્રિય માનીએ છીએ કે નહીં, મિત્ર માનીએ કે જુદી વાત છે. લખીએ ખરા મારી સર્વ શુભેચ્છાઓ, ખરેખર શુભેચ્છા આપું છું કે નહીં આપણે, એ જોવાનું અંદર. ઘણું બધું આપણે બોલતા હોઈએ છીએ, અંદરથી આપણે કે એવું અંદર હોતું નથી. બધું યાંત્રિક થઈ ગયું. હાઉ આર યુ, ગુડ મોર્નિંગ, બેસ્ટ વિશિસ, ફલાણા ઢીકણા, બધું બોલે. બધું આ તો જાણે બધો ઉપચાર થઈ ગયો છે, શિષ્ટાચાર થઈ ગયો છે. તો માત્ર આડંબર કરવો, દેખાવો કરવો, કોઈને ગેરરસ્તે દોરવો, કોઈનામાં ગેરસમજ ઉભી કરવી, એવું નહીં. આપણે લખીએ તો એ પ્રકારે આપણા મનમાં એ પ્રકારની ભાવના સાથે જ લખીએ, નહીં તો ના લખીએ. પ્રિય મિત્ર લખીએ તો મનમાં લખતા પહેલા ભાવના કરી, આ મિત્ર પર પ્રેમ નહીં, ભાવના કરીને પછી લખો. તમારો વિશ્વાસ એવું લખીએ ખરા, કોઈ વિશ્વાસ છું કે નહીં. એક ટેવ પાડીએ ને આપણે કે જેવું આપણું વર્તન હોય એ પ્રકારનો વિચાર હોય. એવું સતત ટૂંકમાં આપણા વિચારો છે, આપણી વૃત્તિઓ છે, એનું આપણે નિરીક્ષણ કરતા રહીશું. જણાશે કે ક્યાં ક્યાં સુમેળ હોતો નથી, તો એવો સુમેળ લાવવાનો પ્રયત્ન કરીએ. અંતરથી પ્રામાણિક બનીએ, ચોખ્ખાઈ રાખીએ. ઘણીવાર આપણે લોભને કારણે, ભયને કારણે ઘણીવાર આપણે અંદર કંઈક હોય બહાર કંઈક બતાવતા હોઈએ છીએ. એમ કરવાથી આપણામાં ક્યારેય પરિવર્તન નહીં આવે. તેથી પ્રયત્નપૂર્વક પરિવર્તન લાવવું. આર્જવમ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ. જ્ઞાન એટલે શાસ્ત્રોનું જ્ઞાન, શાસ્ત્રનું અધ્યયન. વિજ્ઞાન એટલે એ જ્ઞાનનો જીવનમાં અમલ કરવો. જેમ કે આ માણસ વેદનું અધ્યયન કર્યું હોય તો કર્મકાંડમાં જે કર્મ છે બધા, એ કર્મ કરવાની કુશળતા વગેરે હોય, એનું વિજ્ઞાન કહેવાય. પ્રેક્ટિકલ વસ્તુ. જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ. આસ્તિક્ય એટલે સાત્વિક શ્રદ્ધા. શાસ્ત્રમાં, ગુરુમાં, ઈશ્વરમાં, ધર્મમાં બધામાં શ્રદ્ધા. આ બધું સ્વાભાવિક છે બ્રાહ્મણ માટે. તો બ્રાહ્મણ માટે કયા પ્રકારના એની કર્તવ્ય, કયા પ્રકારની ફરજો એને આપવામાં આવી છે? એને શું કરવાનું? અધ્યયન, અધ્યાપન, યજન, યાજન, દાન, પ્રતિગ્રહ. શાસ્ત્રનું અધ્યયન કરવું અને અધ્યાપન એટલે કે ભણવું અને ભણાવવું, શીખવું અને શીખવાડવું. યજન યાજન, યજ્ઞ કરવા અને યજ્ઞ કરાવવા.
દાન પ્રતિજ્ઞા, દાન આપવું અને દાન લેવું, આ 6 છે એ બ્રાહ્મણના ધર્મ કહેવામાં આવે છે. હવે પછી ભગવાન ક્ષત્રિય ધર્મની વાત કરે છે. કહે છે પછીના શ્લોકમાં, शौर्यं तेजो धृतिर्दाक्ष्यम् શૌર્યમ તેજો ધૃતદાક્ષ્યમ युद्धे चाप्यपलायनम् યુદ્ધે ચાપ્યપલાયનમ दानमीश्वरभावश्च દાનમીશ્વર ભાવશ્ચ क्षात्रं कर्म स्वभावजम् ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. ક્ષાત્રમ એ ક્ષત્રિય માટે આવો સ્વભાવ હોય છે. આ પ્રકારના એના માટે આવા કર્મ સ્વાભાવિક હોય કે આ સ્વભાવ લઈને જન્મ્યા છે. ક્ષત્રિય કોને કહીશું? જેનામાં રજોગુણની પ્રધાનતા છે, પછી સત્વ છે, પછી તમસ છે. આમ રજોગુણની પ્રધાનતાઓના કારણે વ્યક્તિ સક્રિય છે, આમ કર્મની કુશળતા ધરાવે છે, અને રજોગુણ પછી સત્વગુણ હોવાના કારણે એનામાં નિસ્વાર્થતા પણ છે. આ ક્ષત્રિય કેવો છે? નિસ્વાર્થ કર્મ કર્યો છે. બ્રાહ્મણ તો હોય જ કે સત્વની પ્રધાનતા છે, ક્ષત્રિય પણ નિસ્વાર્થ કર્મ કરી શકે છે. તો એનામાં કયા પ્રકારના ગુણો હોય? શૌર્યમ તેજ, શૌર્ય તો કે પરાવિક્રમ, પરાક્રમ, પોતાનાથી વધારે બળવાન હોય તોય પણ એની સામે યુદ્ધ કરવા માટે તૈયારી, એનું નામ શૌર્ય. એવું નહીં કે જ્યાં આપણે જરાક થોડુંક વધારે બળવાન આવડે ભાગી જવું, એવું નહીં. જે કોઈ હોય તો કે યુદ્ધની અંદર કે જ્યારે જરૂર પડે ત્યારે પોતાનાથી બળવાન હોય કે ના હોય પણ પરાક્રમ, એની સામે યુદ્ધ લડવાનું પરાક્રમ કરવું, આનું શૌર્ય. તેજ, તેજસ્વીતા, પ્રભાવશાળી પણ. ટૂંકમાં બીજાને પ્રભાવિત કરવા અને બીજાથી પ્રભાવિત ન થવું, આવા પ્રભાવશાળી લોકો છે. એની હાજરીમાં આપવા જ આપણે એના પ્રભાવમાં આવી જઈએ. એવા ઘણા લોકોનો એવું હોય છે. આ ક્ષત્રિય સ્વભાવ છે પ્રાગલ્ભ્યમ તેજ, પ્રભાવશાળી પણ. એટલે બીજાને પ્રભાવિત કરવા, બીજ પ્રભાવિત ન થવા. તેજ, શૌર્યમ તેજ, ધૃતિ, ધૈર્ય. કારણ કે આ ક્ષત્રિયો એવા પ્રકારના કામ કરવાના હોય છે જેમાં ખૂબ પરિશ્રમ જોઈએ, જેમાં ખૂબ જ બળની જરૂર પડે, જેમ કે યુદ્ધ વગેરે કરવાનું હોય તો તેના માટે જોઈએ ધૈર્ય જોઈએ. વિપત્તિ આવી પડે, દેહની ઇન્દ્રિયો વગેરેની અંદર પણ ધારો કે થાક વગેરે આવી ગયો તો પણ એનો સામનો કરીને જે કર્મ કરવાનો એમાં લાગેલા રહેવું, એનું નામ છે ધૈર્ય. તો કે પોતાના મનની ખિન્નતાને તાબે ન થવું, વિઘ્નને તાબે ન થવું, પણ જે કરવાનું છે એ કરવા લાગેલા રહો, આમ છે ધૈર્ય. યુદ્ધે ચાપ્ય પલાયનમ, યુદ્ધમાં કોઈ દિવસ પલાયન ન થવું, કે શત્રુને પોતાની પીઠ ન દેખાડવી. આવું મૂલ્ય છે ક્ષત્રિયને. એટલે એને તો ટૂંકમાં પીઠ દેખાડવી, એ તો ધારો કે કોઈ ક્ષત્રિય ઘરે જાય ને યુદ્ધના મેદાનમાંથી, જો પાછળ એને ઘા વાગ્યો ને તેની પત્નીને ઘરમાં જ ના ઘૂસવા દે, એની પત્નીને ના ઘૂસવા દે, ભાગી આવે છે. તો અત્યારે છાજે એવું નથી. એ તો સામી છાતે મરવાનું પસંદ કરે, પરંતુ ભાગવાનું પસંદ ના કરે. યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમ, દાન અસંકોચ ને વિત્તેષુ, કોઈ પ્રકારના સંકોચ વગર કોઈને આપવું. દાન એટલે શું? જે વસ્તુ પોતાની માલિકીની છે, જે ધન પોતાની માલિકીનું છે, એની માલિકી બદલવી. જે પોતાની માલિકીનું છે એની માલિકી બીજાને આપવી, એનું નામ દાન. આપણે લોન આપીએ તો દાન ના કહેવાય. આપણે ધારો કે ઉધાર આપીએ કે ધિરાણ કરીએ તો એની માલિકીનું બનાવ્યું નથી, આપણી માલિકીનું જ રહે છે. એટલે દાનની વ્યાખ્યા કરવામાં આવે કે ભાઈ સ્વસ્વત્વ પરિત્યાગેન પરસ્વત્વ આપાદનમ, પોતાની માલિકીનો ત્યાગ કરીને એને બીજાની માલિકીનું બનાવવું, એનું નામ દાન.
ક્ષત્રિય પણ આપતો અને પેલો વૈશ્ય પણ આપતો. પણ વૈશ્ય છે ને એ ધિરાણ કરતો હોય, વ્યાજ લેતો હોય, એટલે કે એને પેલાને માલિકને બનાવ્યું નથી, એ દાન ના કહેવાય. ખાલી ધન આપવો એ દાન નથી. એની પાછળની આ પ્રકારની ભાવના છે કે તને આપી દીધું. ઘણી વાર છોકરા એક બેન આપે પછી બીજાને માગે, એકનું મેં તને આપેલા તે આપ્યું તરત નહીં, મારું છે મને આપી દે. એટલે કોઈ આપેલા પૂછવાનું કે લઈ લેવા મળે આપ્યું છે કે ભાઈ એમને આપ્યું છે, પૂછવું પડે ઘણી વાર. આ લઈ લેવા મળે આપ્યું છે કે નહીં? હા લઈ લેવા મળે આપ્યું તો લે, બાકી નહીં છે. દાન એ દિલની ઉદારતા, કોઈ પ્રકારના સંકોચ વગર. દેહ દ્રવ્યેશુ મુક્ત હસ્તતા, બસ મુક્ત હાથે. આપણે પુરાણોમાં વાંચીએ ને સાંભળીએ કે કેવી રીતે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો નંદ બાબાએ કે રામજીનો જન્મ થયો ત્યારે દશરથ રાજા કેવી બધી કેટલું દાન કર્યું. આ ક્ષત્રિય રાજાઓ પણ દાન કરવા પ્રસિદ્ધ હતા. દાનમ ઈશ્વર ભાવશ્ચ ઐશ્વર્ય, ટૂંકમાં બીજા પર શાસન કરવું. પોતાની સત્તા જે છે, પોતાની સત્તા દ્વારા શાસન કરીને બીજા બધા કામ લેવડાવવું. પ્રજાપાલનાર્થમ કે ક્ષત્રિય ધર્મ પ્રજાનું પાલન કરવું, ધર્મનું પાલન કરવું. એ માટે એને પોતાનો પ્રભાવ કે ઐશ્વર્ય કે પોતાનું શાસકપણું જે છે એને અમલ કરવો પડે. અને જયારે જરૂર પડે બીજાને નિયંત્રણમાં લાવીને એમની પાસે કર્મ કરાવવું, આનું નામ છે ઐશ્વર્ય. દાનમ ઈશ્વર ભાવ છે, ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. આ ક્ષત્રિયનું સ્વાભાવિક કર્મ છે. આ તો એ સ્વભાવ લઈને આવ્યા છે. અંતેથી એને કયા પ્રકારની ફરજ સોંપવામાં આવે? રાજ્ય કરવું, પ્રજાનું રક્ષણ કરવું, ધર્મનું રક્ષણ કરવું, ધર્મનું પાલન કરવું અને પાલન કરાવડાવવું. બ્રાહ્મણ માટે શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું અને જ્ઞાન પ્રદાન કરવું. ક્ષત્રિય માટે ધર્મનું પાલન કરવું અને પાલન કરાવવું. તેથી જે કોઈ અધર્મનું આચરણ કરતું હોય એમનો નિગ્રહ કરવો, અનુગ્રહ અને નિગ્રહ. અધર્મનું આચરણ કરતો હોય તેને એ માર્ગથી એને ધર્મના આચરણમાં લાવવો અથવા નિગ્રહ કરવો, એને રોકવો. જે ધર્મનું આચરણ કરે એને પણ અનુગ્રહ કરવો. આ પ્રકારે ધર્મનું આચરણ કરવું અને કરાવવું, પ્રજાનું રક્ષણ કરવું, ધર્મનું રક્ષણ કરવું, આ ક્ષત્રિય ધર્મ છે. પછીના શ્લોકમાં વૈશ્ય અને શૂદ્રના કર્મની વાત કરે છે. કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ, કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ, વૈશ્ય કર્મ સ્વભાવજમ, વૈશ્ય કર્મ સ્વભાવજમ, પરિચર્યાત્મકં કર્મ, પરિચર્યાત્મકં કર્મ, શૂદ્રસ્યાપि સ્વભાવજમ, શૂદ્રસ્યાપી સ્વભાવજમ. જો એક વસ્તુ નોંધ લેવા જેવી છે, ભગવાને જયારે બ્રાહ્મણને ક્ષત્રિયનું વર્ણન કર્યું ને તેમાં ગુણોનું વર્ણન કર્યું. એટલે વૈશ્યને શૂદ્રનું વર્ણન કરે ત્યારે એમના કર્મનું વર્ણન કરે છે. એટલે ગુણોનું વર્ણન કરવાનું થાય કે બ્રાહ્મણે આ પ્રકારના ગુણ કેળવવા જોઈએ, ક્ષત્રિય પેલા પ્રકારના ગુણ કેળવવા જોઈએ. વૈશ્યનો સ્વભાવ કેવો છે? રજોગુણની પ્રધાનતા છે. આમ તો ક્ષત્રિયમાં રજોગુણની પ્રધાનતા છે, વૈશ્યમાં રજોગુણની પ્રધાનતા છે, પણ રજોગુણ પછી ક્ષત્રિયમાં સત્વ છે, જ્યારે વૈશ્યમાં તમસ છે. રજસ, તમસ અને છેલ્લે સત્વ. એવું હોવાને કારણે આ માણસ સામે સ્વાર્થી હોય. રજોગુણ તો લોભ હોવાનો, સ્વાર્થ હોવાનો, પરંતુ એ સક્રિય હોવાને કારણે એમાં વ્યવસ્થાન શક્તિ છે. એટલે વૈશ્ય કર્મ સ્વભાવજન. આપણા શરીરમાં જેવી રીતે આપણી હોજરી આ બધું અન્ન પ્રાપ્ત કરે, એને પચાવે અને પછી એને પહોંચાડે, તેવી રીતે આ વૈશ્યનું કાર્ય ઉત્પન્ન કરવું અને બધાને ડિસ્ટ્રીબ્યુટ કરવું, ટૂંક બધાને વહેંચવું, પહોંચાડવું. ઉત્પન્ન કરવું અને પહોંચાડવું આ બહુ જરૂરી છે. સમાજમાં આ બધું કરનાર જોઈએ. કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ એટલે ખેતીવાડી પણ વૈશ્યનું કર્મ કહેવામાં આવ્યું.
ગૌરક્ષ્ય, ગાય એટલે કે પશુનું પાલન કરવું, ગાયની રક્ષા કરવી, પશુપાલન કરવું, એ પણ વૈશ્યનું કર્મ કહેવામાં આવ્યું. વાણિજ્યમ, વ્યાપાર કરવો, લે વેચ કરવી, લેવડ દેવડ કરવી, ધિરાણ કરવું, આ બધું પણ આવી જાય અંદર. આ બધું વૈશ્યનું કર્મ છે. સ્વભાવજમ, આ પ્રકાર, એટલે આવું બધું એને બહુ સ્વાભાવિક છે આ કર્મ. તો વૈશ્ય જ્યાં પણ જાય ત્યાં કોઈ ને કોઈ પ્રકારના વ્યાપારની એ કઈ તક શોધી જ કાઢે. એને એ જ શું છે, આ સવારે ના સાંભળે વૈશ્ય વિશે. અને મર્યા પછી ત્યાં ચિત્રગુપ્ત પાસે લઈ જવામાં આવે વૈશ્યને કે ભાઈ આને શું કરવાનું છે, અને શું છે આ પ્રારબ્ધમાં. જો એને 70 વર્ષ સ્વર્ગ છે, એને પુણ્ય કર્યા અને પાપ પણ કર્યા છે. 70 વર્ષ સ્વર્ગ છે, 70 વર્ષ નરક છે. તો એને ભાઈ આપણે પસંદ કરવાની એક સ્વતંત્રતા આપે. તારે શું કરવું છે, તું નક્કી કર. તારે પહેલા સ્વર્ગમાં જઈને પછી નરકમાં જવું છે કે પહેલા નરકમાં જઈને પછી સ્વર્ગમાં, તું નક્કી કર. તો લોકો કહે કે ભાઈ મને એમ કરો, આ સ્વર્ગ અને નરક વચ્ચેની જગ્યા આપો. એવું કે હું ત્યાં દુકાન કરું, બંને ગ્રાહકો પર મળે ને. એક જ જગ્યા એક જ જગ્યા, એ તો જ્યાં જ્યાં દુકાન કરવાનો હોય છે. સ્વર્ગમાં જતા હોય દુકાન કરવાનું, પણ એના ખાલી સ્વર્ગના ગ્રાહકો મળે. નરકમાં જતા હોય દુકાન કરવાનો, પણ નરકના ગ્રાહકો મળે. એમાં વચ્ચે સ્થાન આપો જેથી બંને ગ્રાહકો મળે. ટૂંકમાં એ જ્યાં પણ જાય, આપણો ભવિષ્ય હિન્દુસ્તાનને જ્યાં પણ ગયા છે ત્યાં જ્યાં જ્યાં ધંધાઓ શોધી જ કાઢે લોકો. અમેરિકાની અંદર 30% નાની મોટરો બધા આપણા લોકો સાચવે છે, અને કેટલા બધા સ્ટોર ને કેટલા બધા ધંધાઓ ના ધીમે ધીમે મોટામાં પણ જવા માંડ્યા છે. પણ એટલે આ સ્વાભાવિક છે, ગમે તે જગ્યાએ જાય, પણ કેવી રીતે પૈસા ઉભા કરવા, એના પૈસા કમાવું એમના માટે આમ ખેલ, દાવાતનો ખેલ છે. પણ પૈસો કેમ ઉત્પન્ન કરો, મોટા ભાગના લોકોને સમજશે, પણ આ લોકોને પૈસો ઉત્પન્ન કરવો કઈ મુશ્કેલ વસ્તુ જ નથી. ભગવાનનો સ્વભાવ લાવીને જ મોકલે. પણ એ પ્રકારનું કર્મ સોંપવામાં આવે કે તારે વ્યાપાર કરવો, તારે ધિરાણ કરવું, તારે લે વેચ કરવી, હિસાબ કિતાબ કરવા, ઉત્પન્ન કરવું, ખેતીવાડી દ્વારા ઉત્પન્ન કરવું, અને પછી આ વ્યાપાર દ્વારા એ બધાને પાછું તારે પહોંચાડવું. જરૂરિયાતવાળા લોકોને બહુ મોટી વસ્તુ સેવા છે ને. એ ન હોય તો આપણે કરીએ છું, એ ઉત્પન્ન કરે ને આપણે પહોંચાડે ખરા પાછા. તમે વિચાર કરો, ડેરી વાળા કેટલું કામ કરતા હોય, કેટલી ગાયો અને ભેંસો ચારે ભાઈ દૂધ ભેગું કરે, અને પછી એનું પ્રોસેસ કરે, ને પછી પેકિંગ કરે, પછી આમ કરે, ઘેર સુધી મોકલાવે. ભલે આપણે ફરિયાદ કરીએ કે આ ભાવ વધ્યા, પણ ઘેર સુધી મોકલાવે છે. 50 પૈસા થઈને વધારે આપવા પડે, તો તું જઈને લાઈનમાં ઉભા રહેને કરતા સારું જ છે. આવું વૈશ્ય જાણી જાય કે આની જરૂર શું છે, એ પ્રકારે બધું કરે. ટૂંકમાં આ લોકો માણસનો સ્વભાવ, એની સાયકોલોજી, એ બધું સારી રીતે જાણતા હોય. અને કઈ વસ્તુ કોને ગમશે, અથવા એમાં કયા પ્રકારની વલણ છે, તો કયા પ્રકારનો ગમો ઉત્પન્ન કરો. આજકાલ તો એવું છે ને કે વૈશ્ય લોકોનું જ આજે રાજ ચાલે છે. આમ જોવા જઈએ અત્યારે બ્રાહ્મણ અને ક્ષત્રિયો બધા આ લોકોના લગભગ નિયંત્રણમાં છે એમ કહી શકાય. ત્યાં સુધી કે સરકારો એમના વડે ચાલે છે. અમેરિકાની સરકાર પણ કોણ ચલાવે છે? આ બધા મોટા ઉદ્યોગપતિઓના, મોટા મોટા વેપારીઓના, ધનવાન લોકોના એટલા માણસો ત્યાં વોશિંગ્ટનમાં એમના પાટનગરની અંદર હોય, અને કોઈ પણ કાયદો પસાર થતા પહેલા એ લોકો જાત જાતની બધી ખૂબ લોકોને, પેલા લોકોને બધાને પેલા સેનેટરો હોય ને કોંગ્રેસમેનો ને ફલાણા હોય ને બધા લોકોને ઇન્ફ્લુઅન્સ કરવાનો, એમને લાગુ ઉત્પન્ન કરવાના, વિચારો બદલવામાં બધા બહુ જ કામ કરતા હોય. એ લોકોનું જ રાજ છે. ભલે ને ઓબામા રાજ કરતો હોય ને, ભલે ને પેલા સેનેટરો બધા હોય, પણ છેવટે કરનાર પેલા જ છે. પૈસા આપનાર પણ એ જ છે, અને છેવટે બધું નક્કી કરનાર પણ એ છે. એટલા માટે પ્રેસિડેન્ટ ઈચ્છે કે આપણા દેશની અંદર એનર્જી, ક્લીન એનર્જી બિલ આવે, અને આપણે પણ દુનિયામાં બધું પ્રદૂષણ કરતા ઓછા થઈએ વગેરે. કોને કરવા દે? કેટલા રાજ્યો એવા છે જે લોકો બધા કોલસો ઉત્પન્ન કરતા હોય, કોલ માઇન્સ, એ કે તમે એવું કરવા જાઓ કે કોલસો બાળે છે ને એમાંથી વધારે પ્રદૂષણ થાય છે, એટલે એ ઓછું કરવું પડે. પેલું ઓછું કરે તો પછી અમારી ખાવા બંધ થઈ જાય, અમારા માણસોને પછી કામ નથી ના મળે, અમારો વેપાર ધંધો ના મળે. ના કરવા દઈએ, દુનિયાને જે થાય તે કરો.
પેલા ઓઇલ વાળા કે અમે આ ના કરવા દે, પેલા કે અમે એમ કરીને કરવા જ ના દે. એ લોકો સેન્ટર ખિસ્સામાં રાખનાર હોય છે. આ બધા કઈક છેવટે માણસની કિંમત કેટલી, ટૂંકમાં એની વિસાત કેટલી, અંતે એ બધી એ લોકો બધાને ખરીદવા માટેની ક્ષમતા ધરાવતા હોય છે. ચાલો આ તો કે આપણો વિષય નથી, પણ કહેવાનો ભાવ છે કે આ ટૂંકમાં વૈશ્ય કર્મ સ્વભાવ છે. આ પ્રકારે આ બધો વૈશ્યનો સ્વભાવ છે. આ પણ જોઈએ, એના વગર સમાજ ચાલે નહીં. બ્રાહ્મણ પણ જોઈએ, ક્ષત્રિય પણ જોઈએ, વૈશ્ય પણ જોઈએ. ક્ષત્રિય એટલે લડાયકનો સ્વભાવ હોય, સુરવીરતા એનામાં હોય, ક્યારે અન્યાય સહન ના કરી શકે, એનું લોહી ઉકળી જાય તરત ધસી પડે. બ્રાહ્મણ પાછું જાય, વૈશ્ય ભાગી જાય, પેલો તરત ધસી જ પડે. ક્ષત્રિયનો સ્વભાવ છે, વૈશ્યનો આ પ્રકારનો સ્વભાવ છે. પરિચર્યાત્મકમ કર્મ શૂદ્રસ્યાપી સ્વભાવજમ. પરિચર્યા કરવી, સેવા કરવી એ શૂદ્રનું કર્મ છે, એટલે એનો સ્વભાવ એ જ કરી શકે. એનો બ્રાહ્મણની જેમ પેલા શાસ્ત્રનું અધ્યયન કરવાની ક્ષમતા નથી, ક્ષત્રિયની જેમ નેતૃત્વ કરવાની ક્ષમતા નથી, વૈશ્યને ઉત્પાદન કરવાની કે એ ક્ષમતા નથી. એ લોકો બીજા એના માટે શું છે તો કે સેવા કરવી, શારીરિક કર્મ કરવું. આમ શુદ્ધ છે એ શારીરિક કર્મ એ પણ જરૂરી છે. આ પ્રકારે આ 4 વર્ણની વાત કરવામાં આવી. આ રીતે શાસ્ત્રમાં આ વર્ણ પ્રમાણે આ બધા કર્મ કહો કે કર્તવ્ય કહો કે ફરજ કહો એ બધાનું વિભાજન થયેલું હોય છે. એ પ્રકારે એમને સોંપવામાં આવતું હોય છે. તો એમ કરવાથી શું થાય? ગઈકાલે આપણે વાત કરી કે આ વર્ણ વ્યવસ્થા ચાલે ક્યારે ચાલે? લોકો જયારે પોતાના કર્તવ્યનું પાલન કરે ત્યારે. જ્યાં સ્પર્ધા ના હોય, જ્યાં કર્તવ્યનું પાલન હોય ત્યાં બધી વ્યવસ્થા છે એ બધા મનુષ્યનું ઉન્નતિનું સાધન બને. એ વાત ભગવાન પછીના શ્લોકમાં કહે છે. સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિં લભતે નરઃ સંસિદ્ધિં લભતે નરઃ સ્વકર્મનિરતઃ સિદ્ધિં સ્વકર્મનિરતઃ સિદ્ધિં યથા વિંદતિ તચ્છૃણુ યથા વિંદતિ તચ્છૃણુ. સ્વે સ્વે કર્મણિ અભિરતઃ. પોતાના કર્મમાં જે અભિરત છે, પોતાના કર્મમાં જે લાગેલો છે, પોતાના કર્મને જે પ્રેમથી, પ્રામાણિકતાથી, ચાહથી કરી રહ્યો છે. રત એટલે શું? જેનો આનંદ લઈ રહ્યો છે. જે મનુષ્ય પોતાના કર્મનો આનંદ લઈ રહ્યો છે, પોતાના કર્મને પોતાનું દિલ રેડીને કરી રહ્યો છે, પોતાના કર્મને પ્રામાણિકપણાથી કરી રહ્યો છે. સ્વે સ્વે કર્મણિ અભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે, સફળતાને પ્રાપ્ત કરે છે. આમાં નરઃ કહ્યું છે, બ્રાહ્મણ નથી કહ્યું, ક્ષત્રિય નથી કહ્યું, વૈશ્ય શું નથી, નરઃ. બહુ મહત્વની વસ્તુ છે. એનો અર્થ એ થયો કે માણસ ગમે તે વર્ણનો હોય અને વર્ણના આધારે એને જે પ્રકારનું કર્મ સોંપવામાં આવે એ પ્રકારનું કર્મ કરતો હોય. અગત્યની વસ્તુ કઈ છે? સ્વે સ્વે કર્મણિ અભિરતઃ. જે પોતાના કર્મમાં સારી રીતે રત છે, પોતાના કર્મને સમર્પિત છે, પોતાના કર્મ માટે પ્રેમ ધરાવે છે અને પ્રેમપૂર્વક ઉત્સાહપૂર્વક પોતાનું કર્મ કરે છે. પોતાનું કયું કર્મ છે મહત્વનું નથી, કર્મમાં રતિ મહત્વની છે. એવું ક્યારે હોય? જો ખરેખર તો દરેક માણસને કામ કરવું ગમે. કોઈ નામ એવું કોઈ નિષ્ક્રિય હોતો નથી માણસ. પણ કેવું કામ કરવું ગમે? આપણને આપણા સ્વભાવને અનુરૂપ કામ હોય તો આપણે કરવું ગમે. આપણે રુચિને અનુરૂપ હોય, આવડતને અનુરૂપ હોય, સ્વભાવને અનુરૂપ હોય તો આપણે કરવું ગમે. એટલે ઘણા લોકો એવું નથી, ઘણા લોકોને સુથારી કામ ખૂબ ગણે, ઘણા લોકો લોહારી કામ ખૂબ પ્રેમથી કરે, ઘણા લોકો પાપડ પણ પ્રેમથી કરે, ઘણા લોકો ખાખરા બનાવે, ઘણા લોકો સ્વેટર ગૂંથે, ઘણા લોકો જાત જાતનું કામ કરતા હોય. ઇનામો મેળવતા હોય બધાની અંદર. રસોઈમાં કોઈ ઇનામ મેળવે ને પેલા ઇનામ મેળવે ને સાથે બધા ઇનામ મેળવે. ઇનામ ક્યારે મળે? માણસ જયારે ઉત્સાહથી, પ્રેમથી, દિલથી કરતો હોય ત્યારે. દરેકમાં સર્જન શક્તિ રહેલી છે.
એ સર્જન શક્તિ ક્યારે બહાર આવે? જ્યારે પોતાને ગમતું વાતાવરણ પ્રાપ્ત થાય ત્યારે. બસ આ વર્ણ વ્યવસ્થાનો આ જ પ્રયોજન, કે દરેક મનુષ્યને પોતાની રુચિને આવડત પ્રમાણે કર્તવ્ય કર્મ કરવાનું મળે, જેથી એ માણસ પણ પ્રેમથી કર્મ કરે. એમ કરવાથી એને આનંદ મળે, એની ઉન્નતિ થાય, અને જે સમાજ માટે કર્મ કરી રહ્યો છે એ સમાજની પણ ઉન્નતિ થાય. આ બધા આજે વર્ણને કર્મની વાત કરો એ બધા એ ઉપરાંત ઘણી બધી બીજા બધા વિશેષ ધર્મ, આ બધા સામાન્ય પેલા વર્ણના ધર્મ થયા, આશ્રમના ધર્મ હોય, સામાન્ય ધર્મ હોય, વિશેષ ધર્મ હોય, બહુ બધા ધર્મો હોય છે. અમુક તો સામાન્ય ધર્મ દરેક માણસે કરવાના, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ગમે તે હોય એ બધાને સામાન્ય ધર્મ કહેવામાં આવે. તો જેમ કે અહિંસા બધાનો સામાન્ય ધર્મ છે, સત્ય બધાનો સામાન્ય ધર્મ છે, પ્રામાણિકતા બધાનો સામાન્ય ધર્મ છે, એ તો બધાએ કરવાનું. પછી પોતાનો વિશેષ ધર્મ, પાછા વર્ણ આશ્રમ પ્રમાણે બ્રહ્મચર્ય, ગૃહસ્થ વગેરે, વળી પાછા કુટુંબ પ્રમાણે દરેકના બધા આપણી પરંપરા પ્રમાણે, કૌટુંબિક પરંપરા પ્રમાણે, જ્ઞાતિની પરંપરા પ્રમાણે જાતના બધા કર્મ હોય છે. આ બધું જે કર્મ હોય સ્વે કર્મણી અભિરત સંસિદ્ધિમ લભતે નર. એનો થયો કે દરેક મનુષ્ય જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે. સફળતા કોને કેવી એ મહત્વની વસ્તુ છે. સફળતા એક સંસિદ્ધિ સફળતા, આ સફળતા છે ને એક આંતરિક વસ્તુ છે, કોઈ બાહ્ય વસ્તુ નથી. દુનિયા હંમેશા સફળતાને બહારની સિદ્ધિઓ સાથે સાંકળતી હોય છે. અંતેથી જે માણસની પાસે ધન હોય, સંપત્તિ હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય, નામના હોય, કીર્તિ હોય, યશ હોય, એને આપણે સફળ કહીએ છીએ. પણ ખરેખર એનાથી સફળતા માપી ન શકાય. સફળતા શાને માપી શકાય? ખરેખર માણસ પોતાને સફળ માને છે કે નહીં. દુનિયા એને ગમે તેટલી સફળ કહેતી હોય, પણ માણસ પોતાને સફળ માને છે કે નહીં? એ માણસ ક્યારે પોતાને સફળ માને? જ્યારે એને આંતરિક સંતોષ હોય ત્યારે. જ્યારે એને પોતાને સંતોષ હોય કે હા મેં જીવનમાં કંઈક કર્યું, એને પોતાને જે સંતોષ હોય ત્યારે જ સફળ કહેવાય. બાકી બહારની ગમે તેટલી દુનિયાની સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અને અંદરથી અસંતોષ હોય તો સફળ ના કહેવાય. કેટલા બધા કહેવાતા સફળ મનુષ્યના વ્યક્તિગત જીવન તમે જુઓ તો કેટલી મુશ્કેલીઓ હોય છે. એમના અંદરના સંબંધોમાં કેટલી મુશ્કેલી, કેટલી સ્પર્ધાઓ, કેટલા વેર ઝેર. છાપાઓમાં એ લોકોનું આવે, પેલો આમ બોલ્યો ને પેલો ફલાણો બોલ્યો, એમાં યુદ્ધ ચાલતો હોય બધા લોકોનું, વાઘ યુદ્ધ આખી દુનિયા પછી પ્રસિદ્ધ થાય. આ શું બતાવે? પેલો આને પેલા ઇનામ મળ્યું, આ સહન ના કરી શકે, આને પદ્મભૂષણ મળ્યું, પેલા ના મળ્યું ના, કેટલી કેટલો કકડાટ બધા. પેલો કે મારે આ નહીં જોઈએ, અને તમે આ રત્ન આપ્યું, પેલા મન ના આપ્યું, આ નહીં જોઈએ મારે. પેલા પત્ની સાથે ના બનતો હોય, અને પુત્ર સાથે ના બનતો હોય, અને મિત્ર સાથે ના બનતો હોય. પેલા આ ભાઈ કઈ જાતની સફળતા છે? સફળતા એટલે માત્ર ધન સંપત્તિ એ વસ્તુ સફળતા છે કે માણસના અંદર શું ખાવું જોઈએ, એના જીવનના બીજા કેટલાય પાસાઓ છે, ખરા કે નહીં? ભલે માણસ સત્તાશાળી, પણ છેવટે પતિ કે પત્ની તો છે જ ને, પુત્ર પણ કે પિતા પણ ખરા છે ને. પિતાના રૂપમાં એને સુખ છે કે નહીં, પુત્ર તરીકે સુખ છે કે નહીં, પતિ તરીકે સુખ છે કે નહીં, પત્ની તરીકે સુખ, એના વ્યક્તિગત સંબંધો કેવા છે, એ જીવનનો કેવો આનંદ માણી શકે છે. જે વસ્તુઓ બેસવાનો આનંદ ના માણી શકતા હોય અને પછી જાત નશો કરવો પડે, જાતનું કરવું પડે, કારણ કે આપણે આપણા મનનો જ સામનો કરી શકતા નથી, તો બધાને શું કરવાનું? ટૂંકમાં માણસને સુખના સાધનો જોઈએ એટલું જ નહીં, પરંતુ એ સાધનોને માણવાની ક્ષમતા પણ જોઈએ ને. સારામાં સારું ભોજન ભિક્ષામાં આપ્યું તો હોય, પણ ખબર પર શું થાય ભાઈ માથે નહીં, કેમ આ પેટમાં દુખે, શું કરવાનું? એને વસ્તુ છે આપણી પાસે, સહજ સંગીત છે બરાબર, પણ સંગીતને માણવાની અંદર કઈ ખાવું તો જોઈએ ને. બાકી તો ઝોકા ખાય. પેલો બિચારો શાસ્ત્રીય સંગીત ગાતો હોય આપણા માટે, આપણે ઝોકા ખાતા હોય. સારામાં સારું પ્રવચન સામે ઝોકા ખાતા, કારણ કે એ બધી વસ્તુ આપણી પાસે આનંદના ઉત્તમ સાધન હોય, પરંતુ એ માણવાની ક્ષમતા ન હોય તો એને કરવાનું શું? એટલે માણસ આ સમજતો જ નથી કે સફળતા કોને કહેવાય. કોઈ કાલ્પનિક સફળતાની પાછળ પડેલો છે, પછી એને ખબર પડે કે નહીં, આ સફળતા ના કહેવાય. મારા મનમાં શાંતિ છે કે નહીં,
મારા સંબંધોમાં ખરેખર મીઠાશ છે કે નહીં? મને ભગવાન જે આપી છે આનંદ માણી શકું છું કે નહીં? આ બધી વસ્તુ સફળતા કહેવાય. હું કોઈ પુસ્તક વાંચું અને આનંદ માણી શકું છું. પૈસાથી મોટા પુસ્તકો બધા ભેગા કરીએ ખરા, પણ એ માણી શકીએ છે ખરા? જાત જાતની સીડી વીડી બધું ભેગા કરીએ ખરા, પણ એને માણી શકીએ છે ખરા? સ્વામી ત્યાં નિરાત જ ક્યાં છે? સમય જ ક્યાં છે? નિરાત નથી એવું કશું નથી. સમય કાળ તો બધો નીકળતો હોય છે. એના એ જ લોકો લગ્નમાં જાય તો બધો સમય નીકળે, અને પેલાને ઘેર બધો સમય નીકળે, પાર્ટીમાં સમય નીકળે, ગોવા જવામાં સમય નીકળે, બધામાં સમય નીકળે, કાઢવો જ નીકળે, પણ નથી નીકળતો. કેમ? કારણ કે એ માટેનું મૂલ્ય નથી. એટલે આપણે જીવનનો કેટલો આનંદ લઈ શકીએ છીએ, મનમાં કેટલી નિરાત છે કે નહીં? કે મન ઉચાટ જયારે એવું તારે આમ ધૂંધવાય હોય, ઉચાટ મળે એ વિચાર મનની શાંતિ ક્યાં છે? સમસિદ્ધિમ લભતે નરઃ. ભગવાન કે સાચી સિદ્ધિ કે સફળતા કોને કહેવાય? જ્યાં મનમાં સ્વસ્થતા છે, પ્રસન્નતા છે. જે વ્યક્તિ પોતાની પ્રસન્ન છે, એને કારણે જીવનથી પ્રસન્ન છે, બધાથી પ્રસન્ન છે, અને તે બધાનો આનંદ માણી શકે છે. આપણા ઘરમાં બધું ભેગું કરવાની જરૂર નથી. ભગવાને પૂરતું બનાવેલું જ છે આનંદ માણવા માટે. અમારા સ્વામીજી કહે કે જુઓ, આપણે મોટા ગેસ્ટ હાઉસમાં જન્મ લીધેલો છે. આ મોટી મોટી કંપનીઓમાં ગેસ્ટ હાઉસ હોય ને, જેમ હોટેલ 1 સ્ટાર 2 સ્ટાર 3 સ્ટાર 5 સ્ટાર, ગેસ્ટ હાઉસ પણ છે 5 સ્ટાર ગેસ્ટ હાઉસ, 3 સ્ટાર ગેસ્ટ હાઉસ. 5 સ્ટાર ગેસ્ટ હાઉસ એટલે શું? ઓહો, તમે જાણો બધી વ્યવસ્થા તમારા માટે. સારામાં સારી ભોજન, સારામાં સારી રૂમ, સારામાં સારું બધું જ ફની જે કંઈ જોઈએ છે. અને ગેસ્ટ હાઉસ ને હોટલમાં ફેર છે ને, હોટલમાં પૈસા આપવા પડે, ગેસ્ટ હાઉસમાં કશું ના આપવા પડે. આપણે મહેમાન છે. અમારા સ્વામીજી કે ભાઈ ભગવાને આપણને ગેસ્ટ હાઉસમાં જન્મ આપ્યો, 5 સ્ટાર ને મલ્ટી સ્ટાર ગેસ્ટ હાઉસ. આ દુનિયાના ગેસ્ટ હાઉસમાં કેટલા સ્ટાર છે? મલ્ટી સ્ટાર ગેસ્ટ હાઉસ. બધું મફત છે કે નહીં? આ બધા દુનિયા ટેક્સ, સરકાર કશો ટેક્સ લેતો નથી. ભગવાન કોઈ ટેક્સ નથી લેતો. પ્રકાશ આપે છે, મફત આપે છે ને. સૂર્યનો પ્રકાશ આપે છે, ટેક્સ માગે છે? નદીમાં પાણી આપે ટેક્સ માગે છે? આ ધરતીમાં અનાજ ટેક્સ માગે છે? બધું મફત છે કે નહીં? ગેસ્ટ છો કે નહીં આપણે? મલ્ટી સ્ટાર ગેસ્ટ હાઉસ. એનો આનંદ લેવા માટેનો મગજમાં જોઈએ ને, સ્વસ્થતા, ક્ષમતા જોઈએ ને. ક્યાં કોઈ દાડો ચંદ્રને જોવાને સામે સમય જ ક્યાં હોય છે? કેટલા તારા દેખાતા હતા મોટે ભાગે, તો જોવા તો આપણે ઉપર જોવાની ક્યાં, આપણે એવી મનની નિરાત જ ક્યાં હોય છે? આપણે કશાનો આનંદ માણી શકીએ? ક્યાં માણી શકીએ? સમય નથી એવું નથી. આ મનની અંદર નિરાત નથી, મનમાં અવકાશ નથી, મનમાં સમય નથી. આ કઈ જાતની સફળતા છે? એટલે આપણે કે ધન સંપત્તિનો કોઈ વિરોધ નથી કરતા. જેટલો મેળવો એટલો મેળવો, એનો ના નથી. પણ સફળતા એક આંતરિક વસ્તુ છે, બહારની વસ્તુ નથી. જયારે માણસ પ્રસન્ન હોય, મનમાં અવકાશ હોય, સ્વસ્થતા હોય, એ પોતાનો અને અન્યનો આનંદ માણી શકતો હોય, એનું સફળતા. સમસિદ્ધિમ લભતે નરઃ. પ્રત્યેક મનુષ્ય આ પ્રકારની સિદ્ધિ કે સફળતા પ્રાપ્ત કરી શકે છે. એને માટે સરળ કારણ કયું? સ્વે સ્વે કર્મણી અવિરત. બીજું કઈ કરવાનું જ નથી. પોતાના ભાગે જે કર્તવ્ય આવ્યું હોય એને પ્રેમપૂર્વક કરવું, એને માણવું. જે કર્મ આપણે કરતા હોઈએ એ કર્મને માણવું. કર્મણ્યવા વિકારસ્તે મા ફલેષુ કદાચન. હે અર્જુન, તું કર્મ કર, કર્મના પ્રેમ માટે કર્મ કર, કર્મ ફળના પ્રેમ માટે નહીં. મા ફલેષુ કદાચન. આ કર્મ ફળની અપેક્ષાથી કે કર્મ ફળના પ્રેમથી પ્રેરણે કર્મ ના કરીશ, પરંતુ કર્મના પ્રેમથી પ્રેરણે કર્મ કર. યોગસ્થ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય. હે ધનંજય, સંગમ ત્યક્ત્વા, આ કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને યોગ એટલે કે બસ સમર્પણની ભાવનાથી કર્મ કરતો. તો શું કર્મનો માણસ આનંદ ના લઈ શકે? લઈ શકે કે નહીં? સ્વામી આ કાંઈ વૈતરું પાછું રોજ રસોઈ કરવાની, એને વૈતરું તો વૈતરું કહેવાય. નહીતર એ તો આપણા મળે વિશેષતા કે છે ને, કે ચાલો
આપણે કઈ નવી વસ્તુ કેમ સર્જન નવું કરવું નહીં, જો કે જે છે એને સારું કરવું, પણ જે કરતા હોય ને એનો આનંદ લઈ શકાય. એની જ રોટલી રોજ વણવાની, એનું એ જ ભાત ને એનું એ જ દાળ ને, એમાં શું મજા આવે સ્વામી? મજા કેમ નથી આવતી? અંદર મજા નથી એટલા માટે. બાકી બહાર તો ભગવાને પૂરતું આપેલું છે મજા માણવાનું. મને યાદ છે રોજ ઘરે આવીને બધો શાક સમારવાનો આનંદ આવે. શાક સમારવાનું હોય, પેલું કરવાનું હોય, થોડી રસોઈ કરવાની હોય, આનંદ આવે, ચેન્જ મળે. એટલે વસ્તુનો તો આનંદ લઈ શકો છો. સફાઈનો આનંદ લઈ શકાય, કપડા ધોવાનો આનંદ લઈ શકાય, બધાનો આનંદ લઈ શકાય. કેવું સરસ કર્મ થઈ રહ્યું છે. સ્વે સ્વે કર્મણી અભિનય. બસ આટલું જ આપણે કરી શકીએ. જે કઈ કર્મ આપણા ભાગે આવ્યું હોય એનો પણ આનંદ લઈ શકીએ. એક કર્મના આનંદ દ્વારા આપણે આપણી જાતનો આનંદ લેતા હોઈએ છીએ. એ દ્વારા ઈશ્વરની સૃષ્ટિનો આનંદ લઈ શકીએ છીએ. અને મનમાં આનંદ હશે ને, પ્રસન્નતા, તો બધું ગમશે આપણને. અત્યારે કશું ગમતું નથી. માણસો ગમતા નથી, આ નથી ગમતું ને પેલું નથી ગમતું ને વર્તન નથી ગમતું, આ નથી કે હજાર વસ્તુ ગમતી જ નથી. આ ઘોંઘાટ આમ છે, પેલું આ જાત જાતની ફરિયાદો. કેમ? કારણ કે મગજની અંદર, આપણા મનની અંદર જ શાંતિ નથી આપણને, આપણા પોતા નથી, આપણા સંતોષ નથી. એટલે બધી વસ્તુ મળે ફરિયાદો હોય છે. આંતરિક પ્રસન્નતા તો બધી વસ્તુનો આનંદ લેવાય. સ્વામીજીના લગ્નના ભલન ગાય, એમાં તમને શું થાય છે? ઘોંઘાટ કેટલો કરે છે. હવે તમે એને ઘોંઘાટમાં નસો તો વિચાર કરજો, એ ઘોંઘાટને એ લોકો કેવો આનંદ લઈ રહ્યા છે. જો ને સ્વામીજી રસ્તો બ્લોક કરી દીધો, અહીંયા લગ્ન છે એટલે બધા વરઘોડો ગયેલા નાચા નાચ કરે છે. ચાલો, તમે એ નાચવાનો એ આનંદ લે છે, એનો આનંદ તમે લઈ શકો ખરા? આ તો મારા રસ્તામાં આવે એટલે દ્વેષ કરે જુદી વાત છે, પણ બીજી રીતે જોઈએ તો જો એ કેવો આનંદ લે છે. આટલા તડકામાં આ હિન્દુસ્તાનમાં જ આવી શકે, થઈ ના શકે. લગ્ન તો ગરમીની જાય ઋતુમાં આવે. કેટલો વૈશાખ મહિનો તડકો ઉભા ના રહેવાય, અને આ લોકો અડધો કલાક ના છે એની અંદર. વિચાર કરો, એ પણ એક જવા જેવી વસ્તુ તો છે, એ પણ વિભૂતિ તો ખરી છે ને. એનો આનંદ લઈ શકાય ના લઈ શકાય? આ ઘોંઘાટ એટલે વાજાવાળાઓ કેવો આમ જોર જોરથી વગાડતા, જુઓ તો ખરા એમને, એનો આનંદ નહોતો. ખાલી દ્રષ્ટિ બદલવાનો સવાલ છે ને. ક્યાં તો આપણે એને ન્યુસન્સ માનીએ, ક્યાં તો આપણા ખલેલ માનીએ, અથવા તો જોઈએ કે વાજા કેવું વગાડે છે, આટલું મોટું ભૂંગળું પૂપડું કેવી રીતે વગાડતો હોય છે, એનું મોં કેવું ફૂલી જતું હોય છે, કેટલો અંદર હવા કરતો હોય છે, કેવું બધું કરતા હોય છે. દરેક વસ્તુ જોવાનો આનંદ છે, જો આનંદ લેવો હોય તો. આ રિક્ષાવાળા કેવા કાજો ને કેમ કરે, જોતો ખરા કેવી કુશળતાથી રિક્ષા આમ આમ કરે છે. દુનિયામાં કોઈ એવું બન્યું નથી હિન્દુસ્તાન જેવું જે હવે ડ્રાઈવ કરી શકે. આટલો ઇંચ, આમ એક એક ઇંચનું અંતર હોય, 2 ગાડીની જગ્યામાં 4 ગાડી ચલાવે લોકો. આવી બધી કુશળતા અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. ગઈકાલ તમે જો પેલા ખાડિયામાં તો લોકો આમ ગયા જ કરે, જયારે અથડા કઈ ચિંતા જ ના કરે, આરામથી જાય. કેવું છે બધા, જોવા જેવું છે. સમજી કેટલો ઘોંઘાટ થઈ ગયો, કેટલી ભીડ. એવું કહો તો જો આમ લોકો કેવા આમ ફટફટ પસાર થાય છે. જુઓ તો આટલી નાની ગલીઓમાં આટલા બધા વાહનો ચલાવે, છતાં કેવી રીતે ચલાવે છે જો. આમ કોઈ પણ વસ્તુ ક્યાં તો આપણા ફરિયાદનું કારણ બની શકે, અથવા તો આપણા આનંદનું કારણ બની શકે. જો આ કચ કચ કરે છે, આમ જ કરે છે. ચાલો, એને પણ તમે મનમાં જો આપણે વિચાર કરીએ કે આને માણવું કેવી રીતે, તો આપણું મન શોધી કાઢશે, રીત શોધી કાઢશે. ફરિયાદ કેમ કર્યું તો એ પણ રીત શોધી કાઢશે. આને કેમ ટાળવું તો એ રીત પણ શોધી કાઢશે. અને કેમ માણવું તો એ રીત પણ શોધી કાઢશે. એવી રીત ક્યારે શોધી કાઢે? આપણા મનમાં સ્વસ્થતા હોય ત્યારે. આમ નામ સફળતા. સંસિદ્ધિમ લભતે નરઃ. ભગવાન કહે છે કે સ્વે સ્વે કર્મણી અભિરત, પોતાના કર્મમાં રત રહીને પોતાના કર્મને પ્રેમપૂર્વક કરવા દ્વારા મનુષ્ય સફળતા પ્રાપ્ત કરે છે. બસ. તો પછી કયો મનુષ્ય, એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, દરેકને સફળતા પ્રાપ્ત કરવાનો સરખો અધિકાર છે. અમુક જ કામ કરવું ને અમુક ના કરવું એ પ્રકારનો અધિકાર બધાને નથી. તો જે હવે જીવનનું ધ્યેય આપણું હોય કે સફળતા પ્રાપ્ત કરવી છે, એ સફળતા એક આંતરિક સ્થિતિ છે, મનની સ્થિતિ છે, એ કોઈ બહારની સ્થિતિ નથી. પણ ઝૂંપડામાં રહેનારો માણસ સફળ હોઈ શકે અને બીજો કોઈ માણસ સફળ ના હોય, કે કોઈ નિયમ જ નથી.
તો પછી આપણે ધર્મનું મૂલ્ય હોય, કર્તવ્યનું મૂલ્ય હોય, એ કર્તવ્ય દ્વારા શું મળ્યું એનું મૂલ્ય ના હોય. નહીં તો સ્પર્ધા થાય, ને ઈર્ષા જન્મે. જે અર્થ અને કામ મહત્વના બને, જે સંપત્તિ અને સત્તા મહત્વના બને, ત્યાં બીજો પેલો વધારે સત્તા ધરાવનાર છે, હું કેમ ના કરું. આપણી વર્ણાશ્રમ વ્યવસ્થાની જે નિંદા થાય છે એની પાછળ આ એક વસ્તુ બીજું થયું શું, એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ. તો પ્રશ્ન સ્વામી પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ભગવાન તો અહીંયા કહે છે સ્વભાવ પ્રભવઈ, દરેક સ્વભાવ પ્રમાણે આ કરવાની આ વહેંચણી કરવામાં આવે છે. તો ખબર કેમ પડે કે આ બ્રાહ્મણ છે, આ બ્રાહ્મણપણું સાત્વિક આંતરિક વસ્તુ છે, એ કે બહાર તો આપણે નક્કી ના કરી શકીએ, તેનો માપદંડ કરો. તકલીફ અહીંયા આગળ પડે છે. કારણ કે જૂના જમાનામાં શું હતું, જેવી રીતે આપણા વૈદ્યરાજ ચિકિત્સા કરતા હોય તો એની પાસે આજના જમાનાની જેમ કે બ્લડ ટેસ્ટ ને ફલાણી ટેસ્ટ, ઢીકડા ને એક્સ, એવું તો હતું નહીં. એ તો નાડી જોયે ને પછી નક્કી કરે. એ શું છે, એ જેવી ચિકિત્સા ડાયોગ્નોસિસ કરે, નિદાન કરે રોગનું, એ શું છે એની આંતરિક ક્ષમતા પર આધારિત છે. એ તો દરેકમાં હોય છે. ડોક્ટર હોય તો 25,000 રિપોર્ટ આપો તો છેવટે તો એની સૂઝ પર જ આધારિત છે. તો માણસ કયા પ્રકારનો સ્વભાવ લઈને આવ્યો છે એ આપણે બહારથી નક્કી ના કરી શકીએ, એ તો અંદરની વસ્તુ છે. તો નક્કી કેમ કરો કે આ બ્રાહ્મણ કોણ, ક્ષત્રિય કોણ, વૈશ્ય કોણ, શૂદ્ર કોણ, કેમ નક્કી કરો? એટલા માટે આપણે સંસ્કૃતિમાં આ નક્કી કરવાનો જન્મથી નક્કી કરવામાં આવ્યો. આ એક બહુ મોટો દોષ છે, પણ આપણે કોઈ ઉપાય નથી. એક તો માણસે સ્વભાવ પ્રમાણે કર્મની વહેંચણી કરવી જોઈએ. સ્વભાવ કેમ નક્કી કરવો? સ્વભાવ નક્કી કરવાનો માપદંડ શું? એ માપદંડ કોઈ બાહ્ય માપદંડ માપી શકે એવું હોવું જોઈએ. તેથી જન્મ નહીં, જન્મ એ છે એ નજીકમાં નજીકનો માપદંડ છે. કઈ રીતે? એટલા જ માટે કે આપણે જાણીએ છીએ કે જે કઈ વસ્તુ બને એ પૂર્વના કર્મને કારણે બનતી હોય છે. માણસ જન્મ લે એ પણ પૂર્વના કર્મને કારણે, અને ક્યાં જન્મ લે છે એ પણ પૂર્વના કર્મ નિશ્ચિત થતું હોય. એટલે આપણે એવું અનુમાન કરી શકીએ કે વ્યક્તિએ આ કુટુંબમાં જન્મ લીધો એનું કારણ એ હશે કે એના કર્મ પ્રમાણે જે યોગ્ય વાતાવરણ છે એ વાતાવરણમાં જન્મ મળ્યો હશે. અંતેથી આપણે અનુમાન કરી શકીએ કે ભાઈ બ્રાહ્મણતા જન્મેલો જે બાળક છે એનામાં એવા કર્મ હોવા જોઈએ જેથી આ યોગ્ય જગ્યાએ જન્મ્યો છે. અંતેથી આપણે અનુમાન કરીએ કે કર્મ દરેક વ્યક્તિને એના યોગ્ય સ્થાને લઈ જાય છે. એટલા જ માટે બ્રાહ્મણના કુટુંબમાં જન્મેલો એ બ્રાહ્મણ સ્વભાવનો હોવો જોઈએ એવું આપણે અનુમાનથી કહીએ છીએ. એટલા માટે એને બ્રાહ્મણના કર્મ સોંપવામાં આવ્યા. ક્ષત્રિયને જન્મેલો ક્ષત્રિય હોવો જોઈએ. ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ પ્રકારે જાતિથી આ નક્કી કરવામાં આવ્યા. જ્ઞાતિ, આ વર્ણ જે છે ને, અંગ્રેજ લોકો હતા વર્ણ અર્થ કર્યો રંગ, અને કે જ્યાં હિન્દુ વૈદિક લોકોએ રંગ પછી નક્કી કર્યા કે પેલા આર્યન લોકો હતા ને એ બધા તો એ લોકો ગોરા હતા, ગોરી ચામીના હતા, મળે એ લોકોને બ્રાહ્મણ કહ્યા. પેલા જે દ્રવિડ લોકો હતા એ બધા કાળી ચામડીના હતા, મળે એમને શૂદ્ર કહ્યા. બધી ખોટી વાત છે. આ બધું ઊભું કર્યું છે બધા અંગ્રેજોએ. અંગ્રેજોએ આખી ઊભી કરી કે આર્યન લોકો વિદેશથી આવ્યા, એમણે આવીને આક્રમણ કર્યું. અહીંના જે મૂળભૂત લોકો હતા એ દ્રવિડી હતા, એ બધા ધક્કો મારીને બધાને દક્ષિણ મોકલી આપ્યા અને ઉત્તરમાં. આ બધી જાતની કલ્પનાઓ શેના માટે કરવામાં આવી? આ ભારતના લોકોમાં વિભાગ ઉત્પન્ન કરવા માટે. ડિવાઈડ એન્ડ રૂલ, વિભાગ ઉત્પન્ન કરો અને પછી રાજ્ય કરો. બહુ કુશળતા તેમણે કર્યું. ટૂંકમાં ભારતની અંદર આ પ્રકારની એક માનસ સ્થિતિ એ લોકો ઉત્પન્ન કરી શક્યા કે આર્ય લોકો જુદા છે, દ્રવિડ લોકો જુદા છે. સંસ્કૃત તો આર્યની ભાષા છે, આ દ્રવિડની ભાષા છે. એટલા માટે દ્રવિડ તામિલનાડુમાં કેટલો બધો વિરોધ થાય જ છે. સંસ્કૃતનો વિરોધ કરો, હિન્દીનો વિરોધ કરો, અમારી ભાષા નથી, આ તો આર્ય લોકો છે, અમે આર્ય નથી, અમે દ્રવિડ છે. હવે બધી શોધખોળો થઈ અને નક્કી થયું છે કે આવું કશું છે જ નહીં. કોઈ આર્યન લોકો બહારથી આવ્યા જ નથી, એ તો અહીંના જ છે બધા. કોઈ આર્ય દ્રવિડ નામનો કોઈ વિભાગ છે જ નહીં. કોઈ પણ માણસો કોઈ સ્થળની અંદર હજારો વર્ષ સુધી રહે એટલે આપોઆપ જ તેની હવામાનના પ્રમાણે એ લોકોની ઊંચા ચામડીનો રંગ વગેરે બદલાવાનો. એટલે પહાડમાં જે લોકો રહે ઠંડીમાં રહે એ લોકોનો વર્ણ એવો જાતનો ઉજળો હોવાનો.
બહુ ગરમી મરે એ લોકોનો વાન જે છે એ થોડો કે ભીનો હવાનો. એમાં એવું નથી કે આ જુદી જાતિના લોકો છે, એવું છે જ નહીં. ખરેખર તો ભારતીય સંસ્કૃતિ અત્યંત પ્રાચીન છે. અંગ્રેજ લોકો એવું કહેવા માંડ્યું કે આર્યન લોકો તો આજથી એટલે 1560 બીસી એટલે કે 3500 વર્ષ પહેલા હિન્દુસ્તાનમાં આવ્યા. અરે હિન્દુસ્તાનની સંસ્કૃતિ તો હજારો વર્ષે જૂની છે. આ મોહેન્જો દડો વગેરે જે છે એ આર્ય સંસ્કૃતિ છે અને કેટલી વિકસિત સંસ્કૃતિ છે. પેલા એમ કે વેદ પણ બહારથી, આર્યો બહારથી આવે, વેદે બહારથી આવે, સંસ્કૃત બહારથી આવે, બધું બહારથી આવેલું છે. અહીંયા આવીને લોકો બધાને કન્વર્ટ કરે, પણ અત્યારે અમે તમને કન્વર્ટ કરીએ. પોપ એમ કે છે, જયારે એમને કહેવાનું કન્વર્ટ કેમ કરતું, ધર્માંતરણ કેમ, કે અહીંયા ધર્માંતર તમે શરૂ કર્યું છે કે આર્યો વિદેશથી આવે, બધાને ધર્માંતરણ કર્યું કે નહીં. આ પ્રકારે પોતે ધર્માંતરણ કરવાની સમર્થન શોધે છે. એવું છે જ નહીં. કોઈ આર્યન ઇન્વેઝન અર્થાત આર્યોનું આ દેશમાં આક્રમણ, આ બધી માત્ર કપોલ કલ્પનાઓ છે. હા, આટલો મોટો ભારત દેશ છે એ હોવાને કારણે બધી પ્રાદેશિક બધી વિશેષતાઓ હોવાની છે. આપણો એક દેશ છે, એમાં હજાર કેટલા બધા 25 દેશ છે અંદર. બધા પ્રદેશો જુદા, હવામાન જુદું, બધું જુદું. અને તેથી એ બધો ઉછેર જુદો થાય એટલે દરેકનો સ્વભાવ, દરેકના સંસ્કાર જુદા હોય. એનો અર્થ એ નથી કે આ લોકો એક આર્ય છે બીજા અનાર્ય છે, એવો કોઈ વિભાગ છે નહીં. તેથી બીજી એટલે મેં કહ્યું તે પ્રમાણે એવું નથી કે આને શુદ્ધ જાહેર કરવામાં આવ્યો એના પ્રત્યે દ્વેષને કારણે, અને બ્રાહ્મણ જાહેર કરવામાં આવે એના બધો પક્ષપાતને કારણે. આ તે લોકો એમ કહે છે કે આખી વર્ણ વ્યવસ્થા તો પક્ષપાત પર રચાયેલી છે, બીજા અન્યાય કરવામાં રચાયેલી. એવું છે જ નહીં. બધાના સ્વભાવને પારખીને એમને માટે શું યોગ્ય છે એ પ્રકારે કર્મની વહેંચણી માટે વ્યવસ્થા છે. સ્વે સ્વે કર્મણી અવિરત સંસિદ્ધિ લભતે નરઃ. અંતેથી પછી થાય શું કે જન્મ એ બહુ ઉત્તમ વસ્તુ તો નથી. જન્મથી માણસનો વર્ણ નક્કી કરવો એ બહુ શ્રેષ્ઠ વસ્તુ નથી, પણ બીજો રસ્તો નથી આપણી પાસે. હવે તમે જ મને કહો કે ભાઈ મેડિકલ કોલેજમાં કોણ જઈ શકે? જેના 95% માર્ક્સ આવે જઈ શકે, અને જેના 75% જઈ ના શકે. હવે એવો નિયમ તો નથી કે 95% માર્ક્સ વાળો વિદ્યાર્થી એ ડોક્ટર થવાની શ્રેષ્ઠ યોગ્યતા ધરાવે છે અને 75% નથી ધરાવતો, એવું આપણે કહી ના શકીએ. ઘણા લોકોનું ટેકનિકલ ભેજવું હોય છે પણ માર્ક્સ ના લાવી શકે, એન્જિનિયરિંગ કોલેજમાં ના જઈ શકે, અને પેલો માર્ક્સ લાવ્યો એટલે એન્જિનિયરિંગ માટે યોગ્ય છે એવો નિયમ તો નથી. પણ આપણી પાસે બીજો માપદંડ નથી. પછી આપણે આ ટેસ્ટના સ્કોરને માપદંડ કહીએ અને એ પ્રકારે નક્કી કરીએ. તો જેવી રીતે યોગ્યતા એ આંતરિક વસ્તુ છે. મેડિકલ માટેની યોગ્યતા, એન્જિનિયરિંગ માટેની યોગ્યતા, મેનેજમેન્ટની યોગ્યતા એ કેમ માપવી? અંતેથી આપણે એક માપદંડ શોધી કાઢીશું કે આ પરીક્ષામાં એના કેટલા માર્ક્સ આવે છે. એ બહુ શ્રેષ્ઠ માપદંડ નથી, પણ આપણી પાસે એ જ વસ્તુઓ છે. ટૂંકમાં આપણે હંમેશા એક ઓબ્જેક્ટિવ ક્રાઇટેરિયા એટલે કે માપી શકાય એ પ્રકારનો માપદંડ જોઈએ. તેથી જન્મ નક્કી કરવામાં આવ્યો. અને આ બધી વ્યવસ્થાઓ છે ને એમાં હંમેશા ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ, બાંધછોડ હોવી જોઈએ. એની અંદર છે ને પરિવર્તનની કે ફેરફારની હંમેશા વ્યવસ્થા હોવી જોઈએ. કશી વસ્તુ તમે એકદમ ચુસ્ત બનાવી દો ત્યારે પછી આપણા આશીર્વાદને બદલે એ શાપરૂપ નીવડે. પછી શું થયું કે આ વર્ણ ચુસ્ત બની ગઈ. જે લોકો ઊંચી વર્ણના હતા એ લોકો પછી નીચી વર્ણના લોકોનો ધારો કે તમે એનું શોષણ કરો, એમનો અન્યાય કરો, એ પ્રકારે કરો તો પછી વર્ણ વ્યવસ્થા રહે નહીં. એટલે પછી જ્યાં તમને કોઈ પ્રકારની છૂટ ના મળે, જરાક કાયદાનો ભંગ કરો સજા કરો, જરાક કાયદાનો ભંગ કરો ન્યાજ બહાર કરો, એમ કરતા કરતા કેટલા લોકો ન્યાજ બહાર થતા અત્યારે ન્યાજ બહારના લોકો વધારે ન્યાજ કરતા. આ બધું શું બતાવે છે? આ વર્ણાશ્રમ વર્ણ વ્યવસ્થાનો દોષ નથી, એ વર્ણ વ્યવસ્થાનું સંચાલન કરનારનો દોષ છે. કે કયા પ્રકારની ઉદારતા હોવી જોઈએ, કેવી જાતની દુરંદેશી હોવી જોઈએ, દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ, એ ન દાખવવાના કારણે આપણે પોતે જ આપણને ખૂબ નુકસાન કરેલું છે અને અત્યારે આપણે એના પરિણામો સહન કરી રહ્યા છીએ. તમે વિચાર કરો
જે મોગલ જમાનાની અંદર આ બધું બહુ જરૂરી હતું, આ બધી વ્યવસ્થાઓ. કારણ કે આ પ્રકારના વાળા રચવાથી માણસો પોતાનું રક્ષણ કરી શક્યા. આ કેટલું આક્રમણ મોગલ વગેરે લોકો કેટલું આક્રમણ સામે ટકવા માટે આ પ્રકારનું જો તમે વાળા ન રચો તો ટકી જ ના શકે. હવે એમાં તમે બધી ઘણી વાર આવી બધી કેટલી બધી વાતો સાંભળી હશે કે અમુક જણને બધા વટલા મુસલમાન કરી નાખવામાં આવે. કચ્છના કેટલાક બ્રાહ્મણો કોને પછી કેટલાક વખત પછી એ લોકો કે મારો પાછા આવવું છે તો એ લોકો પાછા નહીં લેતા, વટલાઈ ગયા. વિચાર કરો આ કેટલી સંકોચિતતા છે કે દીર્ઘ દ્રષ્ટિનો કેટલો અભાવ છે. કલ્પના નથી આવતી કે ભવિષ્યમાં આ બધાની શું અસર થશે. એટલે જયારે સમાજની અંદર જે નેતાઓ હોય એવા દીર્ઘ દ્રષ્ટિ હોય, સંકુચિત માણસના હોય, સ્વાર્થી હોય, સત્તા કે સંપત્તિ એ વગેરેની તૃષ્ણા ધરાવનારા હોય તો પછી એ લોકો આખી વ્યવસ્થાને બગાડી મૂકે. આ રીતે આ વર્ણ વ્યવસ્થા એકદમ બગડી ગઈ. એને કારણે એનો લાભને બદલે મહાન ગેરલાભ થયો. એટલે આટલી લાંબી ચર્ચાનો હેતુ એ છે કે તમારા લોકોમાં પ્રશ્નો છે કે નહીં મને ખબર નથી, પણ તમે લોકો આ બધું સમજો અને નવી પેઢીને આ પ્રકારે સમજાવો જેથી એમના મનની અંદર જે અનેક પ્રકારની, કારણ કે આ વસ્તુ એવું ઝેર ચારે બાજુ ફેલાવવામાં આવતું હોય છે કે નવી પેઢીને તો એ પ્રકારનો આ ઝેરીલા બધા પ્રચાર છે એનાથી એ લોકો એક્સપોઝ થતા હોય છે. એ જ એમને અંતેથી આની જે સાચી દ્રષ્ટિ જે પ્રદાન કરનારો કોઈ છે નહીં, કોઈ સમજતું નથી, સમજાવનારો પણ નથી. એટલા માટે આ 2 દિવસમાં સમય રહીને આપણે આની જરા ચર્ચા કરીએ. તમે લોકો જરા સમજો અને બધાને સમજાવો. બીજા કોઈ નહીં તો આપણા પોતાના સંતાનોમાં પણ સમજ ઉત્પન્ન કરો જેથી એમના મનમાં દ્વેષ ન જન્મે. અત્યારે તો આ બધાને કારણે હિન્દુ ધર્મનો એક દ્વેષ છે. આપણા પોતાના સંતાનો પોતે હિન્દુ કહેવડાવવામાં એક સંકોચ અનુભવે છે અને એક હિન્દુ ધર્મ પ્રત્યે એનામાં દુષ્પ્રચાર થઈ રહ્યો છે, અનેક નિંદાઓ થઈ રહી છે, ટીકાઓ થઈ રહી છે અને બીજા ધર્મને આગળ કરવામાં આવે છે. એટલે આપણા સંતાનો બીજા ધર્મ પોતે જ બીજા ધર્મ સ્વીકારવા માંગે છે. આ બધી બહુ જ વિચિત્ર વસ્તુ થઈ રહી છે. એટલે આપણી સંસ્કૃતિ વિશે તમે સમજો, એની પાછળ કયા પ્રકારની દ્રષ્ટિ છે, કયા પ્રકારની ભાવના છે, મનુષ્યના કલ્યાણની કેવી ભાવના ત્યાં બધું રચાયેલું છે એ સમજીએ તો આપણા મનમાં પણ કોઈ પ્રશ્નો ના રહે અને આપણે બીજાના પ્રશ્નોને પણ ઉકેલી શકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 2 1 2 3 4. पाहि पाहि गजानना, पाहि पाहि गजानना, पाहि पाहि गजानना, पाहि पाहि गजानना, पार्वती पुत्रा गजानना, पार्वती पुत्रा गजानना, पार्वती पुत्रा गजानना.
मूषक वाहन गजानना मूषक वाहन गजानना मूषक वाहन गजानना मोदक हस्ता गजानना मोदक हस्ता गजानना मोदक हस्ता गजानना मोदक हस्ता गजानना श्यामलवर्णा गजानना श्यामलवर्णा गजानना श्यामलवर्णा गजानना श्यामलवर्णा गजानना विलम्बितसूत्रा गजानना विलम्बितसूत्रा गजानना विलम्बितसूत्रा गजानना विलम्बितसूत्रा गजानना पाहि पाहि गजानना पाहि पाहि गजानना पार्वतीपुत्रा गजानना पार्वतीपुत्रा गजानना वामनरूपा गजानना वामनरूपा गजानना वामनरूपा गजानना
3, 4. नमन करूं मैं गुरु चरणा, 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 भवभय हरणा वंदित चरणा, भवभय हरणा वंदित चरणा, भवभय हरणा वंदित चरणा, भवभय हरणा वंदित चरणा, नमन करूं मैं गुरु चरणा, नमन करूं मैं गुरु चरणा, प्रणत जन तरण शुभ 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 चरणा, कलिमल हरणा सब शुभ करणा, 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 अभय वितरणा जगदुद्धरणा, अभय वितरणा जगदुद्धरणा, अभय वितरणा